કયું નામ હતું, બરાબર. એ હા પીડીએફ મૂકી દીધી છે ભાઈ, પીડીએફ બધી મૂકી દીધેલી છે. હિમાંશુભાઈ બુક ઉપર ટેલિગ્રામ ચેનલમાં જજો, ક્લિક કરજો મારા નામ ઉપર ક્લિક કરશો એટલે આખી ટેલિગ્રામ ચેનલની પ્રોફાઇલ ખુલશે. ત્યાં તમે ફાઇલ્સમાં જતા રહેજો અને ફાઇલ્સમાં જશો ને એટલે ત્યાં ઘણી બધી પીડીએફ નીચે મળશે, સ્ક્રોલ કરતા જજો એટલે તમને ત્યાં મળી જશે બુક. ક્લિયર? બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો, આપણે તમારા પ્રશ્નોના જવાબ આપી દઈએ. પછી એકદમ કોઈ પણ જાતની વચ્ચે ડિસ્ટર્બન્સ વગર આપણે ફટાફટ અત્યારે મેક્સિમમ પોર્શન તમને ભણાવવાનો ટાર્ગેટ છે. થેન્ક યુ પારુ. ના હર્ષિલભાઈ, ન્યૂ લેપટોપ 31 તારીખે આવે છે. ઓકે, કોઈને કઈ ક્વેરી, કઈ પ્રશ્ન છે તો ફટાફટ કોમેન્ટ કરો. ઓકે, હવે જે છે ને ગુજરાતનું નામકરણ કેવી રીતે એની થોડીક ચર્ચા કરી. એ પહેલા પૌરાણિક સમયમાં, ઐતિહાસિક સમયમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ નામો હતા. ત્યારે ગુજરાતના નામ નહોતું. હવે આ નામો ક્યાં હતા, એ વિસ્તાર નામ જે છે એ કેવી રીતના જાણવા મળ્યા, શું કાંઈ એની સાથેનો જે ઐતિહાસિક બાબતો એની ચર્ચા કરી. બહુ પહેલા ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું નામ જોવા મળે છે આનર્ત પ્રદેશ. બીજું, પ્રાચીન કાળમાં જે છે એ નામ જોવા મળે છે લાટ. આનર્ત પ્રદેશ નામ જે છે એ ક્યારે જોવા મળે, સૌરાષ્ટ્ર નામ ક્યારે જોવા મળે, અપરાંત પ્રદેશ ક્યારે નામ જોવા મળે, કચ્છ, સભ્ર પ્રદેશ, આવા નામો ક્યારે જોવા મળે છે એની આપણે આજે ચર્ચા કરવાના છે. પહેલું નામ આવશે આપણે આનર્ત પ્રદેશ. ગુજરાત જે છે એનું આનર્ત પ્રદેશ નામ કેવી રીતના પડે છે એની ચર્ચા ભગવત ગોમંડળમાં કરેલી છે. કે આનંદ પ્રદેશ ગુજરાતનું નામ કેવી રીતના હતું એ બાબતની ચર્ચા ભગવત ગોમંડળ નામની પુસ્તકમાં જોવા મળે. હવે ભગવત ગોમંડળ કોને લખેલું હતું તો તમે ફટાફટ કહેજો. ચંદુભાઈ બેચરભાઈ પટેલ, ચંદુભાઈ બેચરદાસ પટેલે લખેલું હતું. આ ચંદુભાઈ બેચરદાસ પટેલે આ પુસ્તક લખેલું હતું. કોના કહેવાથી લખ્યું હતું તો ભગવતસિંહ, ગોંડલના રાજા ભગવતસિંહના કહેવાથી લખેલું હતું. ભગવતસિંહના કહેવાથી લખેલું હતું, બરાબર. આની અંદર લખાયેલું છે કે આનર્ત પ્રદેશ એટલે શું. આનર્ત પ્રદેશ, આનર્ત શબ્દ ક્યાંથી આવ્યો? ભગવત ગોમંડળમાં કહ્યા મુજબ કે ભગવાન મનુ હતા. આ મનુના દીકરા, ભગવાન મનુના દીકરા એટલે શરિયાર્થી. આ શરિયાર્થી જે છે એમના દીકરાનું નામ આનર્ત. એમને સૌ પ્રથમ ગુજરાતમાં પોતાની સત્તા સ્થાપી અને એને કારણે એમનો જે શાસન વિસ્તાર, એમનું જે રાજ્ય હતું એને આનર્ત પ્રદેશ નામ આપવામાં આવે છે. અને એ આનર્ત પ્રદેશની રાજધાની કુશસ્થળી હતી. કઈ હતી? કુશસ્થળી. જે જૂનું દ્વારકાનું જૂનું નામ હતું. દ્વારકા જે છે એનું જૂનું નામ કુશસ્થળી હતું. એ રીતના ખબર પડે છે કે આનર્ત પ્રદેશ. હવે આ તો જે છે આપણા જે પૌરાણિક સાહિત્યોની અંદર આવું લખેલું છે અને આ ડિટેલ ભગવત ગોમંડળમાં લખેલી છે કે ભાઈ આનર્ત પ્રદેશ નામ કેમ પડે છે, કોના ઉપરથી પડે છે. હવે જે છે એ આનર્ત પ્રદેશનું નામ સૌથી વધારે પ્રખ્યાત થાય છે શક ક્ષત્રપોના કાળ. ગુજરાત ઉપર શક જાતિના ક્ષત્રપોનું શાસન હતું. આપણે આગળ એની પણ ચર્ચા કરીશું. આ શક ક્ષત્રપોનું ગુજરાતમાં શાસન હતું ત્યારે આનર્ત પ્રદેશ નામ પ્રયોજવામાં આવતું હતું. અને એ આનર્ત પ્રદેશ નામ કેના માટે પ્રયોજવામાં આવતું હતું કે માત્ર ઉત્તર ગુજરાત માટે. ઉત્તર ગુજરાતનો કયો વિસ્તાર તો કે આબુથી લઈ સાબરમતી નદી સુધીનો જે વિસ્તાર હતો એને આનર્ત પ્રદેશ કહેવામાં આવતું હતું. અને એની રાજધાની કઈ હતી? વડનગર હતી. કઈ હતી રાજધાની? વડનગર. ખાસ મિત્રો આ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ તો કે હાલમાં વડનગરમાં ઘણું બધું ખોદકામ ચાલુ છે. આમથોડ દરવાજા પાસે, વડનગરના આમથોડ દરવાજા પાસે હમણાં એક જે છે એ બૌદ્ધ સ્તૂપ મળી આવેલું છે. બૌદ્ધ સ્તૂપ મળી આવેલું છે આમથોડ દરવાજા પાસે. અને એ જે છે એ કયા કાળનું છે તો શક ક્ષત્રપ કાળનું છે.
અત્યારમાં જે વડનગરમાં અવશેષો મળે છે એ શક કાળના મળી આવેલા છે. ઘણા બધા અવશેષો છેલ્લા 1-2 વર્ષથી મ્યુઝિયમ પણ ત્યાં બનાવવાનું કામ ચાલુ છે. મોદીનું ગામ વડનગર જે છે શક કાળમાં એક મહત્વની રાજધાની વેપારિક મથક હતું. હાલમાં વડનગરની અંદર વડનગરના કિલ્લાના આમથોડ દરવાજા પાસે બૌદ્ધ સ્તૂપ મળી આવેલું છે અને શક કાળ દરમિયાન મહત્વનું આ એક કેન્દ્ર હતું અને આનંદ પ્રદેશની રાજધાની હતી. બરાબર, ક્લિયર? ક્લિયર? એટલે તમારે યાદ રાખવાનું છે આનંદ પ્રદેશ કેવી રીતના નામ આવે છે એ યાદ રાખવાનું. કયા કાળમાં ફરીથી ઉત્તર ગુજરાતને આનંદ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું હતું એ યાદ રાખવાનું. એની રાજધાની શક કાળ દરમિયાન આનંદ પ્રદેશની રાજધાની કઈ હતી તો તમારે લખવાનું વડનગર. હાલમાં બૌદ્ધ સ્તૂપ ક્યાંથી મળી આવેલું છે? આમથોડ દરવાજો, વડનગરના કિલ્લાના આમથોડ દરવાજાની પાસે. અને વડનગર છે એ મહત્વનું કેન્દ્ર હતું કે આ સમયમાં તો કે શક સમયમાં. બરાબર. બીજું અને બીજી વસ્તુ, આ વડનગર છે ને એ હિનયાન બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. શક સમયમાં હિનયાન બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. હિનયાન બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું અને આ વડનગરની જે છે એ વડનગરની મુલાકાત હુએન સાંગે લીધેલી હતી. હુએન સાંગે વડનગરની મુલાકાત લીધેલી હતી. બરાબર, આ નોંધ કરી નાખજો તમારી પુસ્તકની અંદર કે હુએન સાંગે વડનગરની મુલાકાત લીધેલી હતી જ્યારે એ ધ્રુસેન બીજાના સમયમાં મૈત્રક વંશના રાજા હુએન સાંગ ધ્રુસેન બીજાના સમયમાં જ્યારે હુએન સાંગ આવે છે ગુજરાતમાં, આટોપ મારવા આવે છે, ખુશ્બુ ગુજરાતની જે છે એનો અનુભવ કરવા આવે છે ગુજરાતમાં, ત્યારે હુએન સાંગ ભાઈ કચ્છમાં પણ જાય છે, સૌરાષ્ટ્રમાં પણ આવે છે, સુરત પણ જાય છે અને વડનગર પણ જાય છે. ત્યારે હુએન સાંગે એની પુસ્તક શિવકીની અંદર લખે છે કે આ વડનગર જે છે એ મૈત્રક વંશના સમયગાળામાં હિનયાન બૌદ્ધ ધર્મના લોકોનું કેન્દ્ર હતું અને શક કાળમાં આ જે છે એ ઉત્તર ગુજરાતની રાજધાની હતી. આમથોડ દરવાજા પાસે બૌદ્ધ સ્તૂપ મળી આવેલો છે. બરાબર, આટલું યાદ રાખવાનું. હવે આવશે બીજો શબ્દ અપરાંત પ્રદેશ. અપરાંત પ્રદેશ એટલે શું મિત્રો? કે ગુજરાતનો વિસ્તાર જે છે એ આ જનપદ અંતર્ગત આવતું. વૈદિક કાળ દરમિયાન અપરાંત પ્રદેશ એક અલગ જે છે એ નાનું જનપદ હતું જે અવંતીના અંતર્ગત આવતું હતું. કોના અંતર્ગત આવતું હતું? અવંતી જનપદ, અવંતી મહાજનપદ અંતર્ગત હતું. એના અંતર્ગત કયો ભાગ હતો? અપરાંતનો વિસ્તાર. અપરાંતનો વિસ્તાર એટલે કયો? તો કે દક્ષિણમાં, પ્રાચીન સમયમાં દક્ષિણ ગુજરાતમાં નર્મદા નદીના દક્ષિણ ભાગથી લઈ અને મુંબઈ સુધીનો વિસ્તાર જે છે એ અપરાંત પ્રદેશ તરીકે ઓળખાતો અને આ અપરાંત પ્રદેશ ખૂબ ફળદ્રુપ હતો જેને કારણે એ અવંતી સામ્રાજ્યનું ભાગ હતું. અવંતી મહાજનપદ. વૈદિક સંસ્કૃતિમાં જનપદો આવે છે જેની અંદર 4 મહાજનપદો, 16 મહાજનપદો હોય છે અને અંતમાં જે છે એ અંદરો અંદર લડી અને 4 મહાજનપદો અસ્તિત્વમાં આવે છે. આ 4 મહાજનપદની અંદર એ અવંતી સામ્રાજ્ય હતું અને અવંતી મહાજનપદ જેની રાજધાની ઉજ્જૈન હતી, મધ્યપ્રદેશમાં એની રાજધાની ઉજ્જૈન હતી, એના અંતર્ગત અપરાંત નાનો એવો ભાગ હતો જે પ્રાચીનમાં એક નાનું જનપદ હતું જેના ઉપર આ મહાજનપદે કબજો કર્યો હતો અને આ મહાજનપદ અપરાંત જનપદનો વિસ્તાર એટલે નર્મદાથી દક્ષિણમાં લઈ અને મુંબઈ સુધીનો વિસ્તાર. ક્લિયર? આ આખું ગુજરાત કરાવીશ. આજે આખું ગુજરાત તમારું પૂરું કરાવી દઈશ. ક્લિયર? હવે જે છે બીજો શબ્દ આવે છે પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્ર વિશેની વાત કરીએ. પ્રાકૃત ભાષામાં સૌરાષ્ટ્ર માટેનો શબ્દ હતો સુરઠ. સોરઠ. આ પ્રાકૃત ભાષાની અંદર, કઈ ભાષામાં? પ્રાકૃત ભાષાની અંદર સૌરાષ્ટ્રનું અભ્રંશ શબ્દ કયો જોવા મળે છે? સોરઠ. બરાબર. અને સોરઠ જે છે એ નામ ક્યારે ખૂબ પ્રચલિત થાય છે? આ નામ ક્યારે પ્રચલિત થાય છે તો તમારે યાદ રાખવાનું. સોરઠ શબ્દ મુગલ કાળમાં ખૂબ પ્રચલિત થાય છે. મુગલ કાળમાં જુનાગઢનો વિસ્તાર જે છે સોરઠ સરકાર તરીકે ઓળખવામાં આવતું. સોરઠ સરકાર તરીકે ઓળખવાનું. હવે તમે કહો સાહેબ આ મુગલ કાળમાં સોરઠ સરકાર ઓળખવામાં આવતું એનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? હું તમને કહીશ કે આઈને અકબરીમાં ઉલ્લેખ જોવા મળે છે. બરાબર, કે મુગલ કાળ દરમિયાન આઈને અકબરની અંદર સૌરાષ્ટ્ર જુનાગઢનો વિસ્તારને સોરઠ તરીકે ઓળખવામાં હતું. જુનાગઢના વિસ્તારને સોરઠ તરીકે, ગીરના વિસ્તારને સોરઠ પરગણું, સોરઠ સરકાર તરીકે ઓળખવામાં આવતું હતું. બરાબર.
હવે સંસ્કૃત ભાષામાં સોરઠ શબ્દનો અર્થ સૌરાષ્ટ્ર થાય. કેવું? સારું રાષ્ટ્ર. જ્યાં જ્યાં મોટા મનના માનવીઓ વસે છે એવું સૌરાષ્ટ્ર. શું એટલે સારું? શું એટલે સારું? સારું રાષ્ટ્ર, ખૂબ સારો વિસ્તાર. બરાબર. આમ પણ તમે જુઓ તો સૌરાષ્ટ્રના લોકો જે છે એ ખૂબ સારા હોય, કોકનું બૂચ ન મારતા હોય, બુચડિયા ન હોય, લાગણીશીલ હોય. બરાબર. એટલે આમ તમે કહી શકો કે ક્યાંક આનું આ નામ સાથે જે છે, જે આ નામ જે છે એને સૌરાષ્ટ્રની પ્રજા ઘણીવાર સાર્થક પણ કરે છે. સૌરાષ્ટ્રની પ્રજા આને સાર્થક પણ કરે છે કે જે એના વિસ્તારનું નામ છે સુરાષ્ટ્ર, એટલે કે સારું રાષ્ટ્ર, જે સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ક્લિયર? પછી આવશે સૌરાષ્ટ્રનો ઉલ્લેખ બીજે ક્યાં ક્યાં જોવા મળે? રામાયણમાં ઉલ્લેખ જોવા મળે છે. રામાયણના બાલકાંડ અને કિષ્કિંધાકાંડની અંદર ઉલ્લેખ મળે. કિષ્કિંધાકાંડની અંદર ક્યાં ઉલ્લેખ મળે? કે તો ભાઈ ઓલા કિષ્કિંધાકાંડની અંદર ઓલો બાલીને મારી નાખે છે ભગવાન રામ. ત્યારે છળ કપટ પેલો બાલી અને સુગ્રીવ, તમે રામાયણ જોજો ભાઈ, પછી આ બાલીને સુગ્રીવ ખબર જ નહીં કે ભાઈ સાહેબ કે આ હું ભણાવે છે. અને આટલી અમુક કોમન બાબતો ખબર હોવી છે કે રામાયણ જે છે એની અંદર અલગ અલગ વિભાગો છે. બાલકાંડમાં ભગવાન રામ નાના હતા ત્યારેની ઘટનાઓ છે. કિષ્કિંધાકાંડની અંદર જ્યારે સીતાને રાવણ ઉપાડી જાય છે અને ત્યાર પછી રામ જે છે એ સીતા માતાને જે છે એ ગોતવા માટે જ્યારે નીકળે છે અને ત્યારની જે ઘટનાઓ જે છે, બાલી, સુગ્રી, હનુમાન, બરાબર, પછી જે છે એ બધી ઘટનાઓ આવે છે. હનુમાન લંકાને કેવી રીતના સળગાવે છે, પુલ કેવી રીતના બનાવે છે, આ બધું કિષ્કિંધાકાંડની અંદર આવે. આ કિષ્કિંધા જે છે એ હકીકતમાં બાલી અને સુગ્રીની રાજધાની હતી. આ કિષ્કિંધાકાંડની અંદર ભગવાન રામ જ્યારે જે સુગ્રીવ સાથે મળી અને બાલીને છળથી મારે છે, ભગવાન રામ છુપાઈને એને તીર મારે છે, ત્યારે બાલી કહે છે, ત્યારે બાલી જે છે એ કહે છે ભગવાન રામને કે તમે તો મર્યાદા પુરુષોત્તમ, તમે કહી કે આવો આવો જે છે મને છુપાઈને મારવાની કેમ જરૂરિયાત પડી? ત્યારે ભગવાન રામ કહે છે કે આ જન્મમાં હું તને મારું છું, આવતા જન્મમાં, ત્યાં ઉલ્લેખ આવે છે કે તું આવતા જન્મમાં એક પારધી આવીશ અને આગલા જન્મની અંદર હું કૃષ્ણ, વાસુદેવ કૃષ્ણ હશું અને ત્યારે તું મને મારી નાખીશ. તું જે છે, જે મેં તારી સાથે અત્યારે પાપ કર્યું છે એ પાપનો બદલો તું આવતા જન્મમાં એક પારધી તરીકે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર રહીશ, એવો ક્યાંક ઉલ્લેખ આવે છે કિષ્કિંધામાં કાંડમાં, અને ત્યાં જે છે સૌરાષ્ટ્રનો ઉલ્લેખ આવે છે. ક્લિયર? ત્યાર પછી આવે છે મહાભારતના સભાકાંડમાં ઉલ્લેખ આવે. સભાકાંડમાં ક્યાં સૌરાષ્ટ્રનો કેવી રીતના ઉલ્લેખ આવે? તો પેલા દ્રૌપદીનું ચિરહરણ થતું. દ્રૌપદીનું ચિરહરણ થતું ત્યારે સૌરાષ્ટ્રના રાજા, દ્વારકાના દ્વારકાધિપતિ કૃષ્ણ ભગવાનને જ્યારે દ્રૌપદી યાદ કરે, દ્વારકાપતિને યાદ કરે છે કે મારું ચિરહરણ થાય છે, મારી રક્ષા કરો, ત્યારે ભગવાન કૃષ્ણ દ્રૌપદીનું જે રીતે રક્ષણ કરે છે, ત્યારે દ્વારકાપતિ જે છે એનું શ્રી કૃષ્ણ ભગવાનના અંગે સૌરાષ્ટ્ર પર જ્યારે સૌરાષ્ટ્રની ધરતી અથવા સૌરાષ્ટ્રનો ઉલ્લેખ આવે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ આવે છે સૌરાષ્ટ્રનો ઉલ્લેખ. પાણીનીના અષ્ટાધ્યાયીમાં પણ ઉલ્લેખ છે સૌરાષ્ટ્રનો, અને પતંજલિનું પુસ્તક મહાભાષ્યમાં પણ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો, હવે જે છે મૌર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્ર એક અલગ જે છે વિભાગ હતો, અને એ દરમિયાન ઓલા આપનો જે છે એ ગિરિનગર, એની રાજધાની કઈ હતી? ગિરિનગર. આપણે પેલું સુદર્શન તળાવ અંતર્ગત આનો ઉલ્લેખ આવે છે. સુદર્શન તળાવનો જે લેક છે એની અંદર ઉલ્લેખ આવે છે. મૌર્યકાળ અને ગુપ્તકાળ દરમિયાન આ વિસ્તારને સૌરાષ્ટ્ર કહેવામાં આવતું હતું, અને એની રાજધાની ગિરિનગર એટલે કે જુનાગઢ હતું. કઈ હતી? ગિરિનગર એટલે જુનાગઢ જે છે એની રાજધાની, એનો ઉલ્લેખ આવે છે. શકછત્રપ કાળમાં પણ આવે છે. જો આ સૌથી ઇમ્પોર્ટન્ટ, આવનારી ડીએસઆઈઓ, આરએફઓના વિદ્યાર્થીઓ યાદ રાખજો, શકછત્રપોનું શાસન ક્યારે હતું? હા, કૌટિલ્ય અને ચાણક્ય બંને એક જ, નીલભાઈ, બરાબર. શકછત્રપ કાળ દરમિયાન વશિષ્ઠી પુત્ર પુલવામી સાતવાહન વંશ, દક્ષિણ ભારતનો સાતવાહન વંશ, જેને ઘણીવાર આંધ્રવંશ પણ કહેવામાં આવે છે, આંધ્રવંશ, જેના નામ ઉપરથી આંધ્રપ્રદેશ નામ પડેલું છે, એ સાતવાહન વંશ અથવા આંધ્રવંશનો રાજા વશિષ્ઠ પુત્ર પુલવામી જે છે એના નાસિકના શિલાલેખમાં સૌરાષ્ટ્રનો ઉલ્લેખ આવે છે. સુરઠ જે છે એ સુરઠનો ઉલ્લેખ છે. આ યાદ રાખજો કે સૌરાષ્ટ્રના સુરઠ અથવા સૌરાષ્ટ્રનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે, કયા શિલાલેખમાં જોવા મળે? તો તમારે યાદ રાખવાનું, નાસિકના શિલાલેખમાં.
નાસિકનો શિલાલેખ કોનો છે? તો કે વશિષ્ઠ પુત્ર પુલવામી. વશિષ્ઠ પુત્ર પુલવામી કોણ હતો? તો કે દક્ષિણ ભારતના સાતવાહન વંશનો રાજા, જેને સાતવાહન વંશને ઘણીવાર આંધ્રવંશ પણ કહેવામાં આવે, જેના નામ ઉપરથી આંધ્રપ્રદેશ નામ પણ પડેલું છે. બરાબર, આઈને અકબરીની વાત કરી છે. હવે જે છે તમે કહેશો કે સાહેબ કાઠિયાવાડ ક્યાંથી? કાઠિયાવાડ નામ ક્યાંથી આવ્યું? હવે તમને સૌરાષ્ટ્ર કહી દીધું, તો ભાઈ હવે સૌરાષ્ટ્રનું નામ જે છે એ કાઠિયાવાડ નામ કેવી રીતના પડ્યું? હવે આ નામ કેવી રીતના પડે એની પાછળનું નાનું એવું મેપ દ્વારા તમને સમજાવી દઉં બાબત. આ છે સૌરાષ્ટ્ર. આ સૌરાષ્ટ્ર છે, જેનો આ વિરમગામ ઉત્તરનો છેડો છે, ને આ બાજુ જે છે એ ભાલનો વિસ્તાર છે. આ છે સૌરાષ્ટ્ર, અને એની બાજુમાં આ સૌરાષ્ટ્રનો વિસ્તાર જે છે એની બાજુમાં આપનું જે છે આ ગણજો પેલું દ્વારકાનો વિસ્તાર, અને અહીંથી કચ્છનો વિસ્તાર. આવી રીતના આપણો મેપ છે, અને અહીંયા રણ છે થોડુંક, અને ઉત્તર ગુજરાત છે. આવું યાદ રાખજો. બરાબર. હવે જ્યારે મરાઠાઓ દક્ષિણ ગુજરાત જીતી ને સૌ પ્રથમ કંથાજી કદમ પાંડે અને પિલાજી, આ બે મરાઠા સરદારો હતા. કયા હતા? કંથાજી કદમ પાંડે. આપણે આગળ વાત કરશું. આ નામ યાદ રાખજો. હું તમને આ નામ મારે કેવી રીતના, કંથાજી કદમ પાંડે, ચુલબુલ પાંડે નહીં, કંથાજી કદમ પાંડે અને પિલ્લાજી ગાયકવાડ. પિલ્લાજી ગાયકવાડ આ બંને વ્યક્તિઓ મરાઠા સરદારો સૌરાષ્ટ્રમાં જ્યારે પ્રવેશે છે, આ રસ્તેથી ધોલેરાના રસ્તેથી પ્રવેશે છે, ને અહીંયા ભાવનગર રાજ્ય સાથે પેલું યુદ્ધ પણ થાય. ત્યાર પછી એ લોકો સૌરાષ્ટ્રના રજવાડાઓ પાસે ખંડણી ઉઘરાવવા માટે મધ્ય સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર, બોટાદના વિસ્તારોની અંદર, અન્ય વિસ્તારોની અંદર એ વધતા જાય છે. ત્યારે શરૂઆતનો સામનો એ લોકોને કાઠી દરબારોનું થાય છે. કોનો સામનો થાય છે? નાના નાના કાઠી દરબારોની જાગીરો હોય છે, એના સ્વતંત્ર શાસકો જે હતા કાઠી દરબારો. બરાબર, એ કાઠી દરબારોનો સામનો થાય છે, અને એને કારણે મરાઠાઓ આ વિસ્તારનું નામ કાઠીવાડ અને કાઠીવાડનું અભ્રંશ થયેલું કાઠિયાવાડ શબ્દ આવે છે. એટલે નહીં કે દરિયા કાંઠો છે ને એટલે કાઠિયાવાડ કહે છે, નહીં. કાઠી દરબારો હતા મધ્ય સૌરાષ્ટ્રની અંદર. મોટા વિસ્તાર ઉપર, અમરેલીના મોટા વિસ્તાર ઉપર કાઠી દરબારોનું શાસન હતું. મોટા વિસ્તારમાં નાના નાના અનેક જાગીરદારો હતા અહીંયા, અને એને કારણે આ મરાઠાઓ જે છે એ આ વિસ્તારનું નામ આપે છે કાઠીવાડ. કાઠીઓનું વિસ્તાર એટલે એના ઉપરથી કાઠિયાવાડ શબ્દ આવે છે. બરાબર, ક્લિયર? હવે જે છે બીજો શબ્દ આવે. આ કાઠિયાવાડ શબ્દ સમજાઈ ગયો, સૌરાષ્ટ્ર શબ્દ મિત્રો સમજાઈ ગયો. હવે જે છે ઘણા બધા વિદેશ યાત્રીઓએ કયા કયા શબ્દોમાં શું શું કીધું એની વાત આવશે. પેરીપ્લસ નામનો વિદ્વાન અને ટોલેમી, જેનું પુસ્તક ભૂગોળ, ટોલેમીના પુસ્તકનું નામ ભૂગોળ, અને એના ઉપરથી જો લો જિયોગ્રાફી, ભૂગોળ શબ્દ આવેલું છે. જિયોગ્રાફી, ભૂગોળ, આ શબ્દ જે છે એ ટોલેમીના પુસ્તકને આધારે આ શબ્દ આવેલો છે. ભૂગોળ, જિયોગ્રાફી. બરાબર, આ જિયોગ્રાફી અથવા ભૂગોળ એ ટોલેમીનું પુસ્તક છે. પેરીપ્લસ નામનો પણ વિદ્વાન હતો. એ લોકો સૌરાષ્ટ્રને કહે છે સુરાષ્ટ્રીયન. સુરાષ્ટ્રીયન કહે છે. શું કહે છે? સુરાષ્ટ્રીયન. નહીં બોલતા આવડતું હોય, આપણે વિદેશના હતા, ભૂરિયા હતા યુરોપના, એટલે સૌરાષ્ટ્ર ન બોલતા આવડે તો શું કીધું? સુરાષ્ટ્રીયન. બરાબર, એટલે આવી રીતના બોલતા સુરાષ્ટ્રીયન. ને એની પુસ્તકની અંદર કયું નામ જોવા મળે? સુરાષ્ટ્રીયન. બરાબર. ટોલેમીના પુસ્તકની અંદર બીજો પણ ઉલ્લેખ જોવા મળે છે, વેલાકુલ. વેલાકુલ એટલે વેરાવળ. આ વેરાવળ જે છે એ વેરાવળ, જેને પ્રાચીન સમયમાં વેલાકુલ કહેવામાં આવતું હતું, અને વેલાકુલ એ મહત્વનું બંદર હતું. અને કુલ, વેલાકુલ એટલે શું થાય? બંદર. વેલાકુલ શબ્દનો જ અર્થ થાય છે બંદર, દરિયાઈ બંદર, મહત્વનું દરિયાઈ બંદર. એટલે ટોલેમીએ પોતાના પુસ્તકની અંદર સોમનાથ વેરાવળ, જે હમણાં તાજેતરમાં તાઉતે જે છે એ નામનું જે છે વાવાઝોડું જે સૌથી વધારે અફેક્ટ કર્યું, એ વેરાવળના વિસ્તાર નો જે બંદર જે છે એ બંદરનું પ્રાચીન નામ હતું વેલાકુલ. વેલાકુલ શબ્દનો અર્થ થાય બંદર. ક્લિયર? ત્યાર પછી સ્ટ્રેબો આવે છે. સ્ટ્રેબો નામનો વિદ્વાન આવે છે, ભારતમાં આટો મારવા આવે છે, રખડવા આવે છે, અને એને સૌરાષ્ટ્રને કીધું સેરોસ્ટર્સ. જો આ પ્રશ્નો પૂછાય છે પરીક્ષાની અંદર, ખાસ કરીને ગૌણ સેવાની અંદર, કે સ્ટ્રેબોએ સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ યુઝ કરેલો હતો, તો તમારે યાદ રાખવાનું સેરોસ્ટર્સ. કયું નામ હશે? સેરોસ્ટર્સ. યાદ રાખવાનું છે. હુએનસાંગની વાત કરીશું. ધ્રુસેન બીજાના સમયમાં, મૈત્રક વંશના રાજા ધ્રુસેન બીજાના સમયમાં આવ્યો. ધ્રુસેન બીજાના સમયમાં આવ્યો હતો. બરાબર. ધ્રુસેનને એને બાલાદિત્ય કીધું હતું. એ હુએનસાંગે પોતાની પુસ્તકની અંદર ધ્રુસેનનું નામ શું લખેલું છે? બાલાદિત્ય. ધ્રુસેનના પુસ્તકનું નામ શું છે? તો તમારે યાદ રાખવાનું છે સિયુકી.
આ સીયુકી પુસ્તકની અંદર જે છે એની પુસ્તક કઈ હતી? સીયુકી. બરાબર, આ સીયુકી એની પુસ્તકની અંદર હુએન સાંગ જ્યારે ગુજરાતમાં આવે ધ્રુસેન બીજા મૈત્રકવંશના શાસકના સમયમાં, ત્યારે એમને ભાઈએ સોરઠ માટેનો શબ્દ કયો વાપરેલો હતો? તો કે શુલ્કા શબ્દ વાપરેલો હતો. શુલ્કા. બીજી વસ્તુ, સોરઠ માટે શુલ્કા શબ્દ, કચ્છ માટે કિત્તા શબ્દ વાપરેલો હતો. કચ્છને કિટ્ટા કીધું હતું અને સુરતને શું કીધું હતું મિત્રો? સુરત પણ પ્રાચીન સમયમાં સૂર્ય જે છે એ સૂર્યપુર તરીકે ઓળખાતું એ સુરત ને પણ એને સુલચા કીધું હતું. શું કીધું હતું? સુલચા. બરાબર, સુલચા. લોચા, સુરતના લોચા, સુલોચા કરીને યાદ રાખી લેજો. સુલોચા. બરાબર, સુરતના લોચા ખાધા હોય એને યાદ રહી જશે. સુલોચા કીધું તું, લોચો ખાધો હોય છે ત્યાં સુરત જઈને, એટલે એને પોતાની પુસ્તકની અંદર કહી દીધું કે બહુ સારો લોચો અહીંયા મળતો હતો સુલોચોમાંથી, આવી રીતના નામ પાડી દીધું છે. સુલોચા. કચ્છનું કિત્તા કીધેલું, સોરઠને શુલ્કા કીધું હતું, અને હુએન સાંગે વડનગરની પણ મુલાકાત લીધેલી હતી. બરાબર, વડનગર કયા ધર્મનું કેન્દ્ર હતું? તો હિનયાન બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. ક્લિયર? ક્લિયર? સર, કોરોનાને લીધે કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા લેવાની બાકી છે, તો જે ઉમેદવાર કોલેજના છેલ્લા વર્ષના સેમેસ્ટરમાં હોય જીપીસી ક્લાસ 1 2 ની પરીક્ષા પાસ કરે તો મેન્સ દેવા. દાસા સાહેબને ટ્વીટ કરી લેજો. દાસા સાહેબ જવાબ આપી દે. સેમ ટુ સેમ આ કોમેન્ટ કોપી કરી લ્યો અને દાસા સાહેબના ટ્વીટમાં મૂકી દો. સાહેબ જવાબ આપી દેશે. દાસા સાહેબ. સમજાઈ ગયું? ઓકે, ડન. આટલું. હવે આપણે લાટ પ્રદેશની વાત કરીએ. લાટ પ્રદેશ નર્મદા અને તાપી નદીની વાળો જે વિસ્તાર જે છે દક્ષિણ ગુજરાતનો, નર્મદાથી તાપી નદીની વચ્ચેનો વિસ્તાર છે, એને લાટ પ્રદેશ કહેવામાં આવતો. આ લાટ પ્રદેશ જે છે એ નો કાનમ વિસ્તાર, નર્મદાના ફળદ્રુપ મેદાનો નો વિસ્તાર એટલે કાનમ પ્રદેશ, કપાસ માટે ખૂબ પ્રખ્યાત હતો. કપાસના ઉત્પાદન માટે પ્રખ્યાત હતો અને કપાસમાંથી અહીંથી બનાવવામાં આવતું કાપડ. આ કાપડ વિશ્વભરમાં પ્રખ્યાત હતું. બીજું, આ સ્થળ આ લાટ પ્રદેશ જે છે એ એકદમ જે છે એ અખાતનો વિસ્તાર કહેવાય. મોસમી પવનો જ્યારે આ બાજુ આમ વહેતા અને જ્યારે જે છે એ પ્રાચીન કાળમાં સઢવાળા વહાણો શોધાણા, ત્યારે વિશ્વના આ બાજુના આફ્રિકાના અને આ બાજુના જે છે એ ગલ્ફ કન્ટ્રીના વહાણો, મોસમી પવનો આ બાજુ વહાતા હોવાથી આ બધા વહાણો ઇઝીલી આ કાનમ પ્રદેશ, આ લાટ પ્રદેશ સુધી આવી જતા. અને એને કારણે આ લાટ પ્રદેશ જે છે એને મહત્વનું બંદર ભરૂચ બંદરનો પ્રાચીન સમયમાં ખૂબ વિકાસ થાય. આ ભરૂચ બંદર જે છે એનો વિકાસ આપણે આગળ વાત કરશું. સખક્ષત્રપ રાજાઓએ કરેલો. ના ભરૂચ બંદરને ગ્રીક લોકો સાથે ખૂબ વેપાર હાલતો હતો ભરૂચ બંદરથી, એટલે ગ્રીક લોકો આને બારી ગાઝા કહે છે. ટોલેમી એના પુસ્તકની અંદર બારી ગાઝા કહે છે. ગ્રીક વિદ્વાન, ગ્રીક જે છે યાત્રી, વિદેશ યાત્રી જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ભરૂચ બંદરનો ખૂબ જે છે વખાણ કરે છે અને એ ભરૂચ બંદરને બારી ગાઝા કહે છે. બારી ગાઝા એટલે કેમ? તો કે અહીંયા ગ્રીક વેપારીઓને ખૂબ આવક થતી. આના વેપાર, ભરૂચ સાથેના વેપારને કારણે ગ્રીક વેપારીઓને ખૂબ આવક થતી અને એને કારણે એ ભરૂચ બંદરને સોનાનો ખાડો કહેતા. એટલો બધું આવક થતું હતું, એને કારણે વેપારીઓને ખૂબ મોટું બધું સોનું મળતું હતું આની આવકને કારણે, અને એને કારણે એને બારી ગાઝા એટલે કે સોનાનો ખાડો, આવો ઉલ્લેખ ટોલેમીએ પોતાની પુસ્તક ભૂગોળની અંદર કરેલો છે. બરાબર. આ ભરૂચ બંદરનો વિસ્તાર, આ વિસ્તારનો જે છે એને કાનમ પ્રદેશ કપાસ ઉત્પાદન માટે ખૂબ પ્રખ્યાત હતો અને એને કારણે જે છે એ વિશ્વનું મહત્વનું બંદર પણ ભરૂચનો વિસ્તાર બને છે, જેને ટોલેમી બારી ગાઝા કહે છે, જેનો અર્થ થાય સોનાનો ખાડો. અને ટોલેમી જે આ ઉલ્લેખ કરે છે, ટોલેમી પોતે ગ્રીક સિકંદરના દેશનો વતની હતો અને એ આ જે છે ભરૂચ બંદર સાથે આરબ દેશો, ગ્રીક દેશો અને આફ્રિકા દેશનો ખૂબ વેપાર હાલતો હતો. હવે તમે કહો સાહેબ આ જે છે એ વેરાવળ, દ્વારકા,
કચ્છ, સૌરાષ્ટ્ર આટલા બધા વિસ્તારો મૂકી અને કેમ ભરૂચ સાથે જ વેપાર હાલતો હતો? તો તમને ખાસ મિત્રો આની સાથે આવે જિયોગ્રાફી. આની સાથે શું આવે મિત્રો? જિયોગ્રાફી. બરાબર? કેમ જિયોગ્રાફી તમને આપણે લેક્ચરની અંદર થોડીક જે છે મૂળ વાત કરી એટલે તમને મજા આવશે. તમને યાદ રહી જાય કે સાહેબ આ ભરૂચ આરે જ કેમ વેપાર હાલ્યો, કેમ જે ભરૂચના અખાતમાં જ વેપાર હાલ્યો, એની પાછળનું કારણ સમજાવું. આ છે આપણું સૌરાષ્ટ્ર, આ છે ભરૂચ અને આ છે ગુજરાત, ભારત. અહીંયા જે છે એ પાકિસ્તાન આવે અને અહીંયા ઓલા ગલ્ફ કન્ટ્રી આવે, દુબઈ ને એ બધા. બરાબર? આ દુબઈ ને એ બધા. અહીંયા જે છે એ ઓલું ઇઝરાયલ અત્યારે ડખાડુખિયા લે એ ઇઝરાયલ છે અને અહીંયા આફ્રિકાનો કાંઠો છે. ઓલા મોસમી પવનોની દિશા છે ને એ આમ રહેતી. આપણે જો મોસમી પવનોની દિશા આમ રહેતી. બરાબર? અહીંથી આમ આવે. આપણે ઓલો વાવાઝોડું ખબર છે ને, તમે લોકો આમ જોતા છો, આમ આવ્યું હતું, ખબર યાદ છે? એ મોસમી પવનોની દિશા હંમેશા આમ જ રહેતી. અને છેલ્લે જે છે આ મોસમી પવનો જે છે એ આ અખાતની અંદર પ્રવેશે અને અખાતની અંદર પ્રવેશે અને આ જે છે વિસ્તારની અંદર અહીંયા પવનો હોવાથી આ જે છે એ આ કાંઠા બાજુ પવનો ન લાગે, કારણ કે અહીંયા પહાડો છે, પશ્ચિમ ઘાટના ઊંચા પહાડો. અને છેલ્લે આ પવનો આ બાજુ વળી જાય અને અહીંયા ઇઝીલી સઢવાળા વાહનો પહોંચી શકતા. એટલે આ મહત્વ હતું ભરૂચ અને દક્ષિણ ગુજરાતનું. આ વિસ્તારને પ્રાચીન સમયમાં કહેવામાં આવતું લાટ પ્રદેશ. શું કહેવામાં આવતું હતું? લાટ પ્રદેશ કહેવામાં આવતું. કયા નામથી ઓળખવામાં આવતું હતું? લાટ પ્રદેશ. બરાબર? આ દક્ષિણ ગુજરાતનો નર્મદા તાપી વચ્ચેનો વિસ્તાર કયા નામથી ઓળખવામાં આવતો? લાટ પ્રદેશ. ટોલેમીના ભૂગોળમાં અને વાત્સ્યાયનના કામસૂત્રમાં પણ આનો ઉલ્લેખ છે. બરાબર? અલ બરૂની જે છે એ મહી નદીને મહિન્દ્રી કીધી. અલ બરૂની જ્યારે મોહમ્મદ ગઝનવી ભેગો સોમનાથ ઉપર જ્યારે આક્રમણ થાય છે અને જે મોડાસાના રસ્તે એ લોકો આવે છે, ત્યારે એ જે છે ઉના દેલવાડાને લૂંટતા લૂંટતા એ લોકો જાય છે, ત્યારે એ મહી નદીને જે છે એ પાર કરે છે. ત્યારે અલબરુની મહી નદી વિશે લખે છે અને મહી નદીને મહિન્દ્રી નદી કીધી છે. બરાબર? મહિન્દ્રી નદી કીધી હતી. ટોલેમીએ આ મહી નદીને ભૂગોળની પુસ્તકમાં મોફીસા કીધું હતું. ટોલેમીને ખાસ યાદ રાખજો, એની પુસ્તક ભૂગોળમાં મહી નદીને મોફીસા કીધું હતું. બહુ વાર પૂછાયેલું છે પરીક્ષાની અંદર. ક્લિયર? અને ત્યારબાદ મિત્રો લાટ પ્રદેશનો અંતિમ ઉલ્લેખ મૈત્રક કાળમાં પણ આવે છે. મૈત્રક કાળમાં આખા ગુજરાતને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું, કારણ કે મૈત્રક કાળ દરમિયાન વિશ્વભરમાં લાટ વિસ્તાર એના વેપાર માટે પ્રખ્યાત હતું. ભરૂચ બંદર અને લાટ પ્રદેશ વિશ્વભરમાં પ્રખ્યાત હતું અને આના કારણે લાટ પ્રદેશ સમગ્ર ગુજરાત માટે પ્રયોજવામાં આવતું. અને આ લાટ દેશની રાજધાની હતી વલભી. ત્યારે સૌરાષ્ટ્રને પણ લાટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવતું અને રાજધાની કઈ હતી? વલભી હતી. અને અંતિમ સમયમાં મૈત્રક વંશોના રાજાઓ જે હતા, નબળા રાજાઓ આવે છે, શિલાદિત્ય નામના બધા, શિલાદિત્ય ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, એના સમયમાં ફરીથી આ લાટ વિસ્તાર જે છે એ દક્ષિણ ગુજરાત માટે પ્રયોજવામાં આવતું હતું. જેમ અત્યારે આખા ગુજરાત હાલનું જે સૌરાષ્ટ્ર માટે, કચ્છ માટે, દક્ષિણ જે સૌરાષ્ટ્ર, કચ્છ, આ બધા વિસ્તારો માટે કેમ ગુજરાત શબ્દ પ્રયોજવામાં આવે છે? બાકી હકીકતમાં ગુજરાત શબ્દ રિપ્રેઝેન્ટ કરે છે ઉત્તર અને મધ્ય ગુજરાતને. ગુજરાત શબ્દ માત્ર હંમેશા વર્ષોથી એ તો ઉત્તર અને મધ્ય ગુજરાતનો વિસ્તાર એના માટે પ્રયોજવામાં આવતો, પરંતુ હાલમાં કેમ આખા ગુજરાતને એક એકમ તરીકે સૌરાષ્ટ્ર કચ્છને પણ ગુજરાત કહેવાય છે, એમ આખા ગુજરાત માટે જે તે સમયે લાટ શબ્દ પ્રયોજવામાં આવતો. પરંતુ મૈત્રક વંશના નબળા શાસકોના સમયમાં આ શબ્દ માત્ર દક્ષિણ ગુજરાત માટે પ્રયોજવામાં આવતું હતું. બરાબર? હવે ગુજરાત શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો? હવે તમે કહો કે સાહેબ આ ગુજરાત શબ્દ આવ્યો ક્યાંથી? આ ગુજરાત શબ્દ જે છે આવ્યો ક્યાંથી એની ચર્ચા કરીએ આપણે. ક્લિયર? હવે અહીંયા સુધી સમજાઈ ગયું? ફટાફટ મને કોમેન્ટ જોઈએ, મસ્ત મજાની, જરા પણ ટાઈમ વેસ્ટ ન કરો. આપના માટે અત્યારે મેક્સિમમ ગુજરાતનો ઇતિહાસ પૂર્ણ કરવાનો છે. તમે લોકો ફટાફટ કોમેન્ટ કહો એટલે કરવાનું. કોઈને કઈ ક્વેરી હોય, કઈ પ્રશ્નો હોય તો અત્યારે જ્યારે કોમેન્ટ કરવાનું કહું ત્યારે કોમેન્ટ કરી અને જણાવશો. ફટાફટ કોમેન્ટ કરો. કોઈને ન સમજાણું હોય આટલી બાબતોની અંદર. ફટાફટ કોમેન્ટ કરો. પાણી પી લ્યો, બધા પાણી પી લ્યો. કારણ કે તમારા મગજ, તમારી એનર્જી, જો તમે એકાગ્રચિત્તે આ બધી વસ્તુ સમજતા હશો તો તમારી એનર્જી કન્ઝપ્ટ વધારે થાય. તમને થોડીક વાર કંટાળો પણ આવી શકે,
તમને થોડીક ઊંઘ પણ આવી જ શકે. કેમ તો કે જ્યારે તમે એકાગ્ર ચિત્તે સાંભળતા હોય કોઈ વસ્તુને પૂરા ઇન્ટરેસ્ટથી, તમારું મગજ એ વસ્તુને સમજવા માટે મેક્સિમમ એનર્જી વાપરતું હોય. સતત એક ધારું ધ્યાનથી સાંભળતા હોય એટલે વચ્ચે એક નાનો ગેપ આટલો આવો લેતા રહેશું એટલે તમારું લોકોનું કોન્સન્ટ્રેટ પરફેક્ટ રહેશે લેક્ચર ઉપર. હા, હજી સ્ટાર્ટિંગ જ છે ભાઈ રાજેશ્રી બા. ઓકે ડન. ફટાફટ બધા કોમેન્ટ કરો. વચ્ચે ઘડીક વાર મમ્મીને કહી દેવાનું ચા પણ પીવડાવી દે. આજે આપણે ગુજરાતની પૂર્ણાહુતિ કરવાની છે. ક્લિયર? ઓકે ડન. હવે આ ગુજરાત શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો તો તમને નાની એવી વાત કરું કે પેલા ઈરાનમાંથી શક ક્ષત્રપો આવેલા. ઈરાનમાંથી શક ક્ષત્રપો આવ્યા એ આપણે આગળ ભણવાના જ છીએ. આ શક ક્ષત્રપો જ્યારે ઈરાનના વિસ્તારમાંથી આવે છે ત્યારે એની સાથે આ શક ક્ષત્રપો સાથે એની પ્રજા પણ આવે છે. જેમ કચ્છમાંથી જાડેજા દરબારો સૌરાષ્ટ્રમાં આવ્યા હતા એમ કચ્છના મોટા પાયે લોકો જાડેજા દરબારોની સાથે હાલાર સૌરાષ્ટ્રની અંદર આવે છે. એમ શક ક્ષત્રપો સાથે ઈરાનથી પણ એની પ્રજા આવી હતી, એની સાથે રહેતી, એની જે છે સેવાનું કામ કરતી એ જે શક ક્ષત્રપો સાથે એક પ્રજા આવેલી, એ પ્રજા હતી એ ગુર્જર પ્રજા હતી. એ કઈ પ્રજા હતી? ગુર્જર પ્રજા હતી. આ શક ક્ષત્રપો સાથે આ પ્રજા આવી. જ્યારે પશ્ચિમ ભારત ઉપર શક ક્ષત્રપોનું શાસન હતું, જ્યારે પશ્ચિમ ભારતમાં શક ક્ષત્રપોનું શાસન હતું ત્યારે આ ગુર્જર પ્રજા દક્ષિણ રાજસ્થાનમાં વસતી હતી. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં શક ક્ષત્રપો સાથે આવેલી ઈરાનથી આવેલી જે છે આ પ્રજા જે છે એ અહીંયા વસતી હતી. હવે જે છે એ શક ક્ષત્રપોનું શાસન ગયું, ગુપ્તોનું શાસન આવે. શક ક્ષત્રપોના શાસન પછી ભારતમાં કોનું શાસન આવે? ગુપ્તોનું. ગુપ્તોના શાસન પછી કોનું આવે શાસન? હર્ષવર્ધનનું શાસન આવે. હર્ષવર્ધનના સમયમાં હર્ષવર્ધનના પ્રતિહાર વંશના સામંતો હતા. કયા વંશના? પ્રતિહાર વંશના લોકો હતા જે હર્ષવર્ધનના સામંતો હતા. હર્ષવર્ધનના સામંતો હતા. પ્રતિહાર શબ્દનો ઉલ્લેખ થાય દ્વારપાલ, રક્ષક, દ્વારપાલ અથવા રક્ષક. પ્રતિહાર શબ્દનો અર્થ થાય દ્વારપાલ અથવા રક્ષક. હર્ષવર્ધનના સમયમાં આવા દ્વારપાલો કે જે આગળ જતા સામંતો બને છે અને એ લોકોનો જે વંશ હતો એ પ્રતિહાર વંશ હતો. અને આ પ્રતિહાર વંશના ક્ષત્રિયો હતા એને હર્ષવર્ધન સામંત તરીકે વ્યવસ્થાપન માટે થઈ દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર જે છે એ વિસ્તાર ઉપર આ ગુર્જર પ્રતિહાર વંશના લોકોને સામંત તરીકે નિયુક્ત કરે છે. એ વિસ્તારમાં સુબાઓ તરીકે, સામંત તરીકે એ વિસ્તારનું ધ્યાન રાખવા માટે હર્ષવર્ધન પ્રતિહાર વંશની નિયુક્ત કરે છે. અને આ વિસ્તારની પ્રજા કઈ હતી? ગુર્જર. આગળ જતા હર્ષવર્ધન મૃત્યુ પામે છે. હર્ષવર્ધનના મૃત્યુ પછી આ જે ગુર્જર પ્રતિહાર વંશના રાજાઓ હતા એ આઝાદ થઈ જાય. હવે સામંતમાંથી શું બની જાય છે? રાજા બની જાય છે. અને આ વંશની સ્થાપક રાજવી હતો નાગભટ્ટ પહેલો. આ વંશનો સ્થાપક રાજવી કોણ હતો? નાગભટ્ટ પહેલો. આ નાગભટ્ટ પહેલો જે હર્ષવર્ધનનો સામંત હતો અને હર્ષવર્ધનના મૃત્યુ પછી એ પોતાની સ્વતંત્ર પોતાના વંશની સ્થાપના કરે. અને એનો શાસન વિસ્તાર કયો હતો? જે વિસ્તારમાં એ લોકો સામંત હતા એ વિસ્તારમાં. કયો તો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત. ને એ વિસ્તારની અંદર પ્રજા કઈ હતી? ગુર્જર. એટલે આને કારણે આ વંશ આગળ જતા ગુર્જર પ્રતિહાર વંશ તરીકે ઓળખાય છે. કેમ તો કે એની પ્રજા, એની મહત્તમ પ્રજા કયા વંશની હતી? તો કે કઈ જાતિની હતી? તો કે ગુર્જર જાતિ. હવે આ ગુર્જર જાતિનો વિસ્તાર હતો એને કારણે આ વિસ્તારને કહેવાતો ગુર્જર પ્રદેશ. કેવો કહેવામાં આવતો? ગુર્જર પ્રદેશ. વિડીયો ચોટે છે ભરતભાઈ, 2 દિવસ કદાચ ઇસ્યુ આવી શકશે. નવું લેપટોપ આવી જશે એટલે લગભગ ઇસ્યુ એટલો નહીં આવે, પછી વાંધો નહીં આવે, કદાચ એટલો વાંધો નહીં આવે. બરાબર, 1-2 દિવસ આપણે માનસિક ત્રાસ સહન કરી લેજો. વિડીયો ચોંટતો હોય તો માત્ર મારો અવાજ સાંભળતા જજો અને સ્લાઇડ જોતા જજો. બરાબર, એટલે વાંધો નહીં આવે. ઓકે, હવે જે છે ફટાફટ આપણે મૂળ પોઈન્ટ ઉપર આવે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં નાગભટ્ટ પહેલો સ્વતંત્ર સત્તા સ્થાપે. ને આ વિસ્તાર હતો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર. આ જે વિસ્તાર હતો એ વિસ્તારને શું કહેવામાં આવે છે? ગુર્જર પ્રદેશ. શું કહેવામાં આવે છે? ગુર્જર પ્રદેશ.
આ ગુર્જર પ્રદેશ ઉપર પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપે છે નાગભટ્ટ પ્રતિહાર. નાગભટ્ટ પ્રતિહાર. આ નાગભટ્ટ પ્રતિહાર આ ગુર્જર પ્રદેશનો રાજા બને. હવે જે છે એનો વંશ આગળ જતા ગુર્જર પ્રતિહાર કહેવાય છે. એનો વંશ કેવો કહેવાય છે? ગુર્જર પ્રતિહાર. હવે આ વર્ષો સુધી અને એનો પ્રદેશ ગુર્જર પ્રદેશ અને એના વંશના રાજાઓને કહેવાય છે ગુર્જરપતિ. ગુર્જરપતિ. બરાબર. હવે જે છે આપણે એની રાજધાની હતી ભીનમાલ. રાજસ્થાનની દક્ષિણ ભીનમાલ જે છે એ એની રાજધાની હતી. આ વંશના રાજાઓ ત્યાં શાસન કરે. હવે આગળ જતા જે છે આપણે ઓલી મૂળા ચાવડાવાળી વાત વનરાજ ચાવડાવાળી વાત થઈ ગઈ કે વનરાજ ચાવડા ઉપર ભુવડ નામનો રાજા આક્રમણ કરે છે અને આ વિસ્તાર ઉપર મૈત્રક વંશના અંત પછી ગુજરાતના જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો વિસ્તાર જે છે એના ઉપર ગુર્જર પ્રતિહાર વંશના રાજાઓ કબજો કરે છે. આ બધા વિસ્તાર ઉપર કોનું શાસન આવી જાય છે? આગળ જતા ગુર્જર પ્રતિહાર વંશના રાજાઓનું શાસન આવે. અહીંયા પણ ગુર્જર પ્રતિહાર વંશના રાજાઓનું શાસન આવે, પરંતુ આ વિસ્તાર આગળ જતા ચુડાસમા વંશના રાજાઓ ફરીથી કબજો કરી આઝાદ કરી દે ગુર્જર વંશની નબળાઈના સમયમાં. આગળ જતા આ વિસ્તાર ઉપર ચાવડા વંશનો રાજા વનરાજ ચાવડા કબજો કરે છે. વનરાજ ચાવડા જે છે એ આ વિસ્તાર ઉપર કબજો કરે છે અને વનરાજ ચાવડા જે છે એ ચાવડા વંશની સત્તાનો સ્થાપના કરે. હવે જે છે એ ગુર્જર પ્રદેશનો રાજા નવો વંશ આવી ગયો હતો. કયો હતો? તો કે ગુર્જર પ્રદેશના રાજા ચાવડા વંશના શાસકો હતા. આગળ જતા ગુર્જર વંશના રાજાઓ ચાવડા વંશના લોકો હતા. એના પછી આ વંશમાં આવે છે આ વિસ્તાર ગુર્જર પ્રદેશ ઉપર કોનું શાસન આવે છે? તો કે સોલંકી વંશનું. ગુર્જર પ્રદેશના નવા રાજાઓ આગળ જતા કોણ આવે છે? મૂળરાજ સોલંકી દ્વારા એના મામા સામતસિંહની હત્યા કરી અને ગુર્જર પ્રદેશ ઉપર કબજો કરી લેવામાં આવે છે. હવે જે છે એ ગુર્જર પ્રદેશ આગળ જતા હવે જે છે આખા ગુજરાત માટે શબ્દ પ્રયોજવા માટે છે મૂળરાજ સોલંકીના સમયમાં. કેમ? તો કે મૂળરાજ સોલંકી કચ્છ પણ કબજો કરે છે, સૌરાષ્ટ્રનો પણ કબજો કરે છે અને દક્ષિણ ગુજરાતનો પણ મૂળરાજ સોલંકી કબજો કરે છે. આખો વિસ્તાર હવે ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતું અને હવે જે છે એ ગુર્જર પ્રદેશ માટે નવો શબ્દ પ્રયોજવામાં આવે છે ગુર્જરત્રા. ગુર્જરત્રા નામનો શબ્દ પ્રયોજવામાં આવે છે. આગળ જતા આ ગુર્જરત્રા શબ્દનું અભ્રંશ થઈ અને શબ્દ આવે છે ગુજરાત. કયો શબ્દ આવે? ગુજરાત. હવે તમે કહો સાહેબ આ ગુજરાત શબ્દ કેમ આવ્યો? તો હું તમને જણાવીશ કે આ ગુર્જરત્રા જે છે એ શબ્દ એમાંથી ગુજરાત શબ્દ કઈ રીતે થાય છે. તો તમને જણાવીશ કે આરબ વેપારીઓ મુસ્લિમ લોકો જે મુસ્લિમ ઇતિહાસકારો આવ્યા એ લોકોને ત્ર બોલતા ન આવડતો હોય. એ લોકો ત્ર ને બોલતા ત. એટલે અલબરુની જ્યારે આવે છે અલબરુની મોહમ્મદ ગઝનવી સાથે ત્યારે એ શબ્દ વાપરે છે ગુર્જરત્તા. અને એ આ શબ્દ ગુર્જરત્તા શબ્દ કોને વાપરેલો હતો? ગુર્જરત્તા. ત્રાની તા આપણે આવે ને આમ ત અને એની ઉપર બીજો લ અડધો ત માટે ગુર્જરત્તા. એ ગુર્જરત્તા શબ્દ અલબરુની વાપરે છે પોતાની પુસ્તક કિતાબે ઉલ હિંદમાં. કિતાબે ઉલ હિંદ તહકીકે હિંદ અથવા કિતાબે ઉલ હિંદમાં, અથવા એની પુસ્તકનું નામ બીજું નામ શું હતું? તહકીકે હિંદ, જે આરબી ભાષાની અંદર લખાયેલું હતું. આ પુસ્તક જે છે આરબી ભાષામાં અલબરુનીએ લખેલું હતું મોહમ્મદ ગઝનવી ભેગો. એને ગુર્જરત્તા શબ્દ વાપર્યો. આગળ જતા ભ્રંશ થતા શબ્દ આવી જાય છે ગુજરાત. હવે તમે કહો સાહેબ કેવી રીતના ત્રણેથી ત કરે? જેમ મુસ્લિમોને રાજપુત્ર શબ્દ બોલતા ન આવડતું, રાજપુત્રમાંથી એ લોકોએ કરી નાખ્યું રાજપૂત. એવી રીતના ત્રમાંથી કરી નાખે ત. આવી રીતના ગુજરાત શબ્દ જે છે મિત્રો જે છે એ આવે છે અને બરાબર. અને ગુર્જરત્રા ગુજરાત શબ્દ પ્રયોજાય છે. હવે તમે કહો સાહેબ આ ગુજરાત સ્પષ્ટ શબ્દ અમને ક્યાં જોવા મળે? હાલો કયા ગ્રંથમાં જોવા મળે? તો હું તમને જણાવીશ કે ગુજરાત શબ્દનો પહેલો સ્પષ્ટ ઉલ્લેખ જે છે એ સોલંકી વાઘેલા કાળમાં, એમાં સોલંકી કાળના અંતકાળમાં આ શબ્દ પ્રયોજવાની શરૂઆત થાય છે. સોલંકીના અંત સમયમાં ભીમદેવ બીજાના સમયમાં દિલ્હી ઉપર મુસ્લિમોનું શાસન હોય છે. કુતુબુદ્દીન ઐબકનું શાસન હોય છે. બરાબર. ઇલ્તુમિશ કુતુબુદ્દીન ઐબકનું શાસન હોય છે દિલ્હીમાં. ત્યારે જે છે એ ગુર્જરત્રા માટેનો શબ્દ હવે ગુજરાત થઈ જાય છે. એનો સૌપ્રથમ ઉલ્લેખ આબુરાસ નામના ગ્રંથમાં જોવા મળે. આબુરાસ નામનો ગ્રંથ 1233 લખાયેલો હતો. આ ગ્રંથ કોને લખ્યો હતો? તો મિત્ર યાદ રાખજો, પાલહન પુત્રએ લખેલો હતો. હવે તમે સાહેબ આ ગ્રંથની અંદર એવી શું વાત હતી જેમાં ગુજરાત શબ્દનો ઉલ્લેખ આવે છે? હવે વાત એવું થાય છે મિત્રો, 1227 દિલ્હીનો બાદશાહ ઇલ્તુમિશ
દિલ્હીનો બાદશાહ ઇલ્તુમિશ. દિલ્હીનો બાદશાહ હતો, સુલતાન હતો. શું નામ હતું? સુલતાન. રજિયા સુલતાનના પિતા. એ રજિયા સુલતાનના પિતા જે છે એ ઇલ્તુમિશભાઈ ગુજરાત ઉપર આક્રમણ કરે છે. એ ગુજરાત ઉપર આક્રમણ કરે છે કયા રસ્તે? આબુના રસ્તે. એ વખતે આબુના રાજા અને ભીમદેવ બીજાના સામંત. ભીમદેવ બીજાના સામંત હતા અને આબુના વિસ્તારના રાજા ધારાવર્ષ અને એમના ભાઈ પાલનદેવ. પાલનપુત્ર અલગ છે, પાલનદેવ પણ અલગ છે. આ પરમાર રાજવીઓ હતા, પરમાર વંશના રાજા હતા. આપણે આબુ ફરવા જાઓ ને ત્યાં તમારે અચલગઢનો કિલ્લો જોવા જવાનો, જ્યાંથી આખું આબુ અને આબુની તળેટી આખી તમને દેખાશે. આબુ ફરવા જાઓ તો ખાલી બાટલી મારવા નહીં જાઓ. અચલગઢનો કિલ્લો છે ને એ તમારે ચડવાનો. બરાબર. એ અચલગઢનો કિલ્લો જે છે એ અત્યારે ખંડેરિયું છે, પરંતુ ત્યાંથી જોશો ને તો એ લોકેશનની અંદર ફોટોગ્રાફી કરવાની તમને બહુ મજા આવશે. કોઈ આબુ રખડવા જાવ તો ત્યારે જોવું. એ આબુના રાજા, ત્યાંના રાજા, અચલગઢના રાજા, એ આબુના રાજા ધારાવર્ષ પરમારે ઇલ્તુમિશને આબુની ઘાટીમાં હરાવી દીધો. દિલ્હીના સુલતાનને આબુના રાજા પરમાર રાજવી ધારાવર્ષે, જે ભીમદેવ બીજાના સામંત હતા, એને ઇલ્તુમિશને હરાયું. આ જે છે એ આ જીતની ખુશીમાં પાલનપુત્રએ આબુરાસ નામનો ગ્રંથ લખ્યો, જેની અંદર એ કયો શબ્દ પ્રયોજ્યો છે કે ગુજરાત પ્રદેશ ઉપર દિલ્હીનો બાદશાહ ઇલ્તુમિશ આક્રમણ કરવા આવે છે ત્યારે જે છે એ પોતાની વીરતાનો પરિચય આપતા આબુનો રાજા ધારાવર્ષ પરમાર કેવી રીતના આબુની ઘાટી વિસ્તારની અંદર ઇલ્તુમિશને પહાડી વિસ્તારોની અંદર હરાવી અને ભગાડી મૂકે છે, એના ઉપરનો ગ્રંથ આબુરાસ 1233 લખાયેલો. એમાં ગુજરાત શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ જોવા મળે. બીજો તમે કહો કે સાહેબ ગુજરાત શબ્દનો વારંવાર ગુજરાત વારંવાર એક પુસ્તકમાં લખાયેલું હોય, એવો ઉલ્લેખ કઈ પુસ્તકમાં જોવા મળે? તો હું તમને કઈ કાનડે પ્રબંધની અંદર. કાનડે પ્રબંધ જે પદ્મનાભે લખેલું હતું, 1456 આ લખાયેલું હતું. બરાબર. આ પદ્મનાભ જે છે એને કાનડદેવ ચૌહાણ નામના શાસકની વીર પ્રશસ્તિ લખેલી, જેને અલાઉદ્દીન ખિલજી સામે જે છે યુદ્ધ કરી અને પોતે વીરગતિને પ્રાપ્ત થઈ. આ વીરતા માટેનું પુસ્તક લખાયેલું હતું. એની આપણે ગઈકાલે ક્યારેક એની પણ નાની એવી ચર્ચા કરી દઉં. હાલો ભાઈ, આમ તો ગઈકાલના MCQના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કાનડદેવ વિશેની. હાલો નાની એવી વાત કરી દઉં. આ 1456 લખાય છે આ ગ્રંથ. એની પહેલા કાનડે પ્રબંધની ઘટના બને છે 1299. આખા પુસ્તકની ઘટના, આ ઘટના બને છે 1299. અલાઉદ્દીન ખિલજી, દિલ્હીનો બાદશાહ કોણ હતો? અલાઉદ્દીન ખિલજી. એ ગુજરાત ઉપર પોતાના બે સેનાપતિઓને આક્રમણ કરવા મોકલે છે, ઉલુગ ખાન અને નુસરત ખાન. આ બે વ્યક્તિઓને કર્ણદેવ વાઘેલા ઉપર આક્રમણ કરવા મોકલે છે. જ્યારે આ ગુજરાત ઉપર આ બંને વ્યક્તિઓ આક્રમણ કરવા આવતા હોય ત્યારે ગુજરાત આવવાના બે રસ્તા હતા મિત્રો. એક તો ગુજરાતમાં આવવાનો રસ્તો ઝાલોરના રસ્તો હતો અને બીજો જે છે એ મોડાસા વાળો રસ્તો. એક આબુ બાજુનો રસ્તો છે, અત્યારે દિલ્હી જવાનો રસ્તો આપણો કેમ હાઈવે છે, એ બે રસ્તા વર્ષોથી ગુજરાતમાં વપરાય છે. તમારે દિલ્હી બાજુથી આવવું હોય તો કાં તમે મેવાડમાં થઈને આવી શકો ને કાં જે છે એ પાલનપુર બાજુથી આવી શકો. આ પાલનપુરના રસ્તે હતું નાનું એવું, જે છે રાજસ્થાનમાં પાલનપુરના રસ્તે ઝાલોર રજવાડું હતું. ઝાલોર નામનું રજવાડું હતું. આ ઝાલોર જે છે એ ઝાલોરના રાજા હતા કાનડદેવ. કોણ હતા? કાનડદેવ. જ્યારે અલાઉદ્દીન ખિલજીની સેના આવે છે, ઝાલોરના રાજાને કહે છે કે તમારા વિસ્તારમાંથી અમારી સેનાને પસાર થવા દો, ગુજરાત ઉપર આક્રમણ કરવું. ત્યારે કાનડદેવ અને કાનડદેવનો વીર દીકરો વિરમદેવ એને ના પાડી દે કે અમારા રાજ્યમાંથી તમારી સેના ગઈ ને ગુજરાત ઉપર આક્રમણ કરવા, તો ગુજરાત ઉપર આક્રમણ કરતા કરશો, પરંતુ અમે જ તમને જોઈ લઈશું. પહેલા અમારા રાજ્યમાંથી વિધર્મીઓને ગુજરાત ઉપર આક્રમણ કરવા જવાની પરવાનગી અમારા વિસ્તારમાંથી તમને રસ્તો નહીં આપે. એટલે અલાઉદ્દીન ખિલજીની સેના મોડાસાના રસ્તે થઈ અને ગુજરાતના કર્ણદેવ વાઘેલા ઉપર આક્રમણ કરે છે. બરાબર. હવે જે છે એ ઉલુગ ખાન, નુસરત ખાન કર્ણદેવને હરાવી સોમનાથ મંદિરને ભાંગી અને સોમનાથમાંથી ઘણા બધા જે છે એ લોકોને ઉપાડી જાય છે. સોમનાથની અંદરથી જે છે એ ઘણા બધા જે છે યુદ્ધ કરે, સોમનાથને તોડે, સોમનાથની શિવલિંગના 3 કટકા કરે છે ઉલુગ ખાન ને નુસરત ખાન. ને પછી જે છે એ લોકોને થાય હવે ઓલા કાનડદેવના ગામમાંથી જ નીકળવું છે, કાનડદેવના ઝાલોરમાંથી જ નીકળવું છે, એવા હઠ સાથે આ સેનાપતિઓ ગુજરાત જીતના જે છે એ કોન્ફિડન્સ સાથે એ લોકો ઝાલોરમાં નીકળે છે. ઝાલોરના રસ્તે પહેલા હવે ના પાડી હતી, તેમ છતાં એ ઝાલોરના રસ્તે જાય છે. ત્યારે વિરમદેવ જે છે એ રાજકુમાર વિરમદેવ સેના લઈ અને આ સેના ઉપર જે છે નુસરત ખાન ને ઉલુગ ખાન ઉપર હુમલો કરે છે અને યુદ્ધની અંદર જે છે એ એવું કહેવાય છે
કે નુસરત ખાનને મારી નાખે છે અને ઉલુગ ખાન જે છે એ ઉલુગ ખાન ભાગી જાય છે દિલ્હી અને પેલા સોમનાથ મંદિરના શિવલિંગની 3 કટકા હતા એ પણ છીનવી લે અને ગુજરાતનો જે એ લોકો મોટા પાયે લૂંટીને આવતા હતા એ લૂંટનો ખજાનો પણ ઝાલોરના રાજા એની પાસે છીનવી લે છે અને ઉલુગ ખાન નુસરત ખાન ભાગી જાય છે અને આ ઘટના ઘટે છે ત્યારે બરાબર એ જ વખતે તમને કહું સોમનાથના ઉપર જ્યારે એ આક્રમણ કરે છે મિત્રો સોમનાથ ઉપર આક્રમણ કરે છે ત્યારે સોમનાથમાંથી એ ગુલામો મોટા પાયે સોમનાથના વિસ્તારની અંદર સોમનાથના મંદિરની રક્ષા કરનારા ઘણા બધા લોકોને ગુલામ તરીકે પકડીને લે છે એ ગુલામ તરીકે પકડીને સૌરાષ્ટ્રના રબારીના 2 દીકરાઓને પણ લઈ જાય છે થોડીક જે છે આપણી બહારની થોડીક વાત કરું 2 રબારીના દીકરાઓને એ લોકો પરાણે ગુલામ તરીકે લઈ જાય અને એ લોકોને પરાણે તલવારના જોરે મુસલમાન બનાવે છે અને આ જે છે એ હસન અને હુસામુદ્દીન નામના 2 વ્યક્તિઓ હતા અને એ લોકોને અલાઉદ્દીન ખિલજીના દીકરાની સેવામાં રાખવામાં કે ભાઈ તને એને કહેવામાં આવે છે કે અહીંયા થોડુંક સ્ટોપ કરું છું મુબારક શાહ નામનો અલાઉદ્દીનનો દીકરો તો એની સેવામાં રાખવામાં આવે અને આગળ જતા અલાઉદ્દીન ખિલજીના મૃત્યુ પછી એનો દીકરો મુબારક શાહ જ્યારે બાદશાહ બને છે કોની મદદથી એના ગુલામ હસન જે સોમનાથના રબારી હતા અને એ સોમનાથ મંદિરની રક્ષા કરતા હતા ત્યારે એને ગુલામ તરીકે પરાણે લઈ અને મુસ્લિમ બનાવ્યા આ હસન જ્યારે જે છે એ મુબારક શાહને બાદશાહ બનાવે છે પોતે એને મદદ કરે છે અંતમાં આગળ જતા આ હસન મુબારક શાહની હત્યા કરે છે અને આખા ખલજી વંશની હત્યા કરે છે ને આ જે છે એ હસન આગળ જતા ખલજી વંશનો અંતિમ સુલતાન ખુસરુ શાહ બને છે આ વ્યક્તિ કોણ હતો ગુજરાતનો હતો ક્યાંનો હતો ગુજરાતના સોરઠના રબારીનો દીકરો અને દિલ્હીનો બાદશાહ બને છે દિલ્હીનો બાદશાહ 6 મહિના માટે બને છે અને આખા ખલજી વંશ જે ખલજી વંશે આખા ભારતમાં કતલે આમ કરી હતી એ ખલજી વંશનો વંશ જ આખો પૂરો કરી નાખે ખલજી વંશનો આખો તલવારના જોરે એ અને એના મામા 300 સૌરાષ્ટ્રના રબારીઓ જે છે એ ખુલ્લી તલવારો લઈ ને આખા ખલજી વંશનો અંત કરે છે ખલજી વંશના જેટલા રાજકુમારો હતા ખલજી વંશના જેટલા પણ લોકો હતા બધાની દિલ્હીની અંદર કતલે આમ કરે છે અને હસન પોતે બાદશાહ બને છે બરાબર હવે વાત કરી મિત્રો મૂળ પોઈન્ટ ઉપર આવે જાલોર હવે પેલા લોકો જાલોરમાંથી જે છે એ જાલોરમાંથી પસાર થાય છે અને એ દરમિયાન જાલોરના રાજાના દીકરા જે હતા એ કેવી રીતના આ લોકોને હરાવી અને જે છે એ પેલાને મારી નાખે અને પેલી સેના અલાઉદ્દીન ખિલજીની સેના ભાગી જાય છે ગુજરાત જીતેલી સેના જાલોરમાંથી ભાગી જાય અને અલાઉદ્દીન ખિલજીને આ વાતની ખબર પડે આ જ સમયગાળા દરમિયાન જે છે આ સમયગાળા દરમિયાન દિલ્હીની અંદર જે છે એ સમયે કેમ આપણે ઓલું ઓલિમ્પિકની ગેમ થતી હોય એવી ગેમ થતી હોય ને એ ગેમની અંદર જાલોરનો રાજકુંવર ભાગ લેવા જાય છે આમંત્રણ મળે છે અલાઉદ્દીન ખિલજી તરફથી ત્યારે એ અલાઉદ્દીન ખિલજીને જાલોરની તાકાત દેખાડવા માટે જાલોરના રાજકુંવર કેવા હોય છે એની તાકાત દેખાડવા માટે એલી ચેલેન્જને પકડી અને વિરમદેવ ત્યાં જાય છે દિલ્હીમાં જે છે એ મલ્લ યુદ્ધ અલાઉદ્દીન ખિલજીનો ખુખાર યોદ્ધા હતો મલ્લ યુદ્ધની અંદર જેને કોઈ ન પોતું ગમે તેને પસડી અને મારી નાખતો એ વ્યક્તિને વિરમદેવ ચૌહાણ જાલોરનો રાજકુંવર વિરમદેવ મારી નાખે છે બધાની સામે એને હરાવી દે છે હટ્ટાકટ્ટા અલાઉદ્દીન ખિલજીના મલ્લ યોદ્ધાને આનાથી અલાઉદ્દીન ખિલજીની દીકરી ફિરોઝા જે છે ફિદા થઈ જાય છે આ હકીકત છે કાનડે પ્રબંધની મારી વાર્તા નથી હો કોઈ મારી વાર્તા નથી આમાં ઓલી ફિરોઝા અલાઉદ્દીન ખિલજીની એકની એક દીકરી હતી આ ફિરોઝા બેન છે એ ફિદા થઈ જાય વિરમદેવ ચૌહાણ ઉપર ઓહો કે આવો યોદ્ધા કે એને લાગે છે કે મારા પિતાથી પણ કોઈ બળવાન છે નકર ફિરોઝાને હું હંમેશા કોઈ પણ છોકરી હોય એને એનો 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 પિતા એના માટે હીરો હોય જ્યારે એના પિતા જેવી શક્તિ એના પિતાથી પણ વધુ શક્તિશાળી કોઈ વ્યક્તિ દેખાય ત્યારે કોઈ પણ છોકરી એના ઉપર ફિદા થાય એ સ્વાભાવિક છે આ ફિરોઝાને લાગે છે કે એના પિતા અલાઉદ્દીનથી પણ કોઈ શક્તિશાળી વ્યક્તિ છે અને એ વીર યોદ્ધો કોણ છે વિરમદેવ એ એના ઉપર વારી જાય છે એ આગળ જતા એને જે છે વિરમદેવ જ દેખાય છે બધે અંતમાં એના પિતાને વાત કરે છે કે ભાઈ હું પૈણું તો કોને પણીશ પિતા માત્ર વિરમદેવને નકર હું જીવનભર જે છે એ વિરમદેવ વગર જીવીને મીન્સ કે પૈણું તો વિરમદેવને જ પૈણીશ નકર હું બીજા કોઈને નહીં પૈણું અંતમાં અલાઉદ્દીન ખિલજી એની લાડલી દીકરીની ઈચ્છા સાંભળી અને પોતે જે છે ઘણી બધી ભેટ સોગાદો મોકલે છે ભેટ સોગાદો મોકલે છે ઘણા બધો સોના અને ભેટ સોગાદો અને જે છે એના છે એને મોકલે છે પ્રસ્તાવ સાથે અને એ પ્રસ્તાવની અંદર જે છે એ જાલોરના રાજા કાનડદેવને ભેટ સોગાદો મોકલે છે અને પ્રસ્તાવ મોકલે છે અને સાથે પ્રસ્તાવમાં મોકલે છે ગુજરાત આખું ગુજરાત તમને આપી દેશું અમે જીતેલું ગુજરાત હવે કોનું છે તો કે કાનડદેવને આપી દેશું કાનડદેવને કહે છે કે તમારા દીકરા વિરમદેવના લગ્ન મારી દીકરી કાનડદેવને કહે છે અલાઉદ્દીન ખિલજી પ્રસ્તાવમાં
કે તમારા દીકરા વિરમદેવના લગ્ન મારી દીકરી ફિરોજા સાથે કરો. કોની હારે કરો? ફિરોજા સાથે કરો. ત્યારે કાનડદેવના ભર દરબારની અંદર એના જે રાજપૂત સૈનિકો હતા, બધા રાજ દરબારીઓ હતા, એના વચ્ચે આ પ્રસ્તાવ પેલો જે છે અલાઉદ્દીન ખિલજીનો માણસ સંભળાવે છે. ઘણી બધી ભેટ સોગાદો આપે છે કાનડદેવને અને કહે છે કે તમને કાનડદેવને અમારા દિલ્હીના બાદશાહ જે છે એ ગુજરાત પણ આપી દેશે અને વિરમદેવને જે છે એ દિલ્હીની અંદર ખૂબ ઊંચો હોદ્દો આપી દેશું. એને સિપે સાલાર બનાવશું, અમારા બાદશાહ બનાવવા માંગે અને રાજકુમારી ફિરોજાના માટે એનો હાથ માંગવા આવ્યા છે. ત્યારે જે કાનડદેવ એના દીકરા વિરમદેવની સામે જોવે છે અને વિરમદેવ કહે છે કે કાનડદેવ વિરમદેવને પૂછે છે કે તમારું શું કહેવાનું થાય રાજકુમાર, પ્રસ્તાવ સ્વીકારવાનો છે કે નહીં? તમને આવડી મોટી ભેટ સોગાદો, દિલ્હીના બાદશાહ પોતે એની દીકરી તમારા વેરે પરણાવવા માંગે છે, તમારો શું વિચાર છે રાજકુમાર? ત્યારે કાનડદેવની સામે વિરમદેવ જોઈને કહે છે કે હું એક તુરુષ્કર્ણીને પૈણું, એક તુરુષ્કર્ણીને પૈણું. તુરુષ્કર્ણી એટલે તુર્ક સ્ત્રી, તુર્ક સ્ત્રીને પૈણું તો મારું ચૌહાણ કુળ લાજે. એક મુસ્લિમ સ્ત્રીને હું ધન અને વિસ્તાર સ્વાર્થ માટે, સત્તા માટે હું એક જે છે એક તુર્ક સ્ત્રીને પૈણું તો મારું કુળ ચૌહાણ લાજે અને મારા મામાનું કુળ ભાટી કુળ લાજે. મામો ભાટીઓ લાજે મારું કુળ ચૌહાણ. આવી રીતના એ દુહો બોલી અને એના પિતાને કાનડે પ્રબંધની અંદર આ દુહો લખેલો છે કે આવી રીતના મારું કુળ લાજે એ કે બરાબર. જો હું એક તુર્ક સ્ત્રી હારે હું એક લાલચ માટે, સત્તાની અને સોના સંપત્તિની લાલચમાં હું જો એને પૈણું, આપની પ્રજા જે છે એ મુસ્લિમ જો હું એની હારે ભણશું તો આગળ હવે તમે કહો સાહેબ આ વિરમદેવ એટલી બધી મૂર્ખ કહેવાય નહીં. હું તમને સમજાવું કે રાજપૂત શાસકે શું કામ વિરમદેવ, જો રાજપૂત શાસકે એક તુર્ક મુસ્લિમ સ્ત્રી સાથે પૈણે, એક તો મુસ્લિમોની અંદર નૈતિકતા નહોતી, યુદ્ધ મેદાન અને એ ક્રૂર હતા. કેવા તો અલાઉદ્દીન ખિલજી અને મુસ્લિમો જે છે એ ક્રૂર હતા. પ્રજા ઉપર એ લોકો અત્યાચાર ગુજારતા, અન્ય પ્રજાને ગુલામ બનાવતા, સ્ત્રીઓ ઉપર એ લોકો બલાત્કાર કરતા, ગુલામ અને જીતેલા વિસ્તારની સ્ત્રીઓ ઉપર એ લોકો બલાત્કાર પણ કરતા, નિર્દોષોની હત્યા પણ કરતા. એટલે મુસ્લિમોની અંદર આવા નૈતિક ગુણોનો અભાવ હોવાથી એ કહે છે કે હું સત્તા માટે થઈને, સંપત્તિ માટે થઈને હું મારી નૈતિકતા, આપણા જે છે પરંપરા જે છે રાજનીતિ અથવા કે જે પરંપરા એ છોડી અને હું તુર્ક સ્ત્રીને પૈણીશ તો મારી આવનારી પેઢી પણ જે અનૈતિક હશે. મારી પ્રજા જે વર્ષોથી આપણા ઉપર જે પ્રજાનો વિશ્વાસ છે, જે હિન્દુ પ્રજાનો આપણા ઉપર વિશ્વાસ છે, આપણે નીતિમત્તાથી જે શાસન કરી છે, એ શાસન આ જે છે તૂટી જાય એના માટે થઈ એક તુર્ક સ્ત્રી સાથે થઈ અને એ વ્યક્તિ જે છે એ સંપત્તિ સત્તાને ઠુકરાવી અને તુર્ક સ્ત્રી સાથે લગ્ન કરવાની ના પાડે. જ્યારે આ પ્રસ્તાવ ઠુકરાવે છે ત્યારે અલાઉદ્દીન ખિલજીને ખબર પડે છે. અલાઉદ્દીન ખિલજીને ગુસ્સો આવે છે કે મારું આવડું મોટું મીન્સ કે દિલ્હીના બાદશાહનું અપમાન, ને એક તો ઓલરેડી એના એક મુખ્ય સિપે સાલારને મારી નાખેલો હતો. અંતમાં અલાઉદ્દીન ખિલજી મોટી સેના લઈ નાના એવા ઝાલોર ઉપર આક્રમણ કરે. કાનડદેવ અને એના દીકરા વિરમદેવ યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામે છે. કાનડદેવ અને વિરમદેવ જે છે એ યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામે છે અને ઝાલોર જે છે મુસ્લિમ સત્તાની અંદર આખો વંશ આમનો પૂરો થઈ જાય છે. કાનડદેવ અને વિરમદેવ જે છે એમનો ઓલમોસ્ટ વંશ પૂરો થઈ જાય છે. આગળ જતા એમના જે છે એ રીતના વંશ ઝાલોરનો એમનો વંશ પૂરો થઈ જાય આ યુદ્ધની અંદર અને અલાઉદ્દીન ખિલજી એમનો મારે. ત્યારે ઓલી ફિરોજાનો પ્રેમ હજી ઓછો નહોતો. ફિરોજા પણ ખૂબ સારી સ્ત્રી હતી, એનો પ્રેમ ખોટો નહોતો. ફિરોજાબેન છે એ ફિરોજાબેન એના વિશ્વાસુ ગુલામને કહે કે હવે વિરમદેવ અને કાનડદેવ ને જે છે મારા પિતાના ક્રોધથી કોઈ બચાવી શકશે નહીં. અંતમાં જે છે એ ફિરોજા પોતાના વિશ્વાસુ માણસોને કહે છે કે સિપે સાલારોને સૈનિકોને આદેશ આપજો કે રાજકુમારી ફિરોજાનું જે છે શહેજાદી ફિરોજાનો આદેશ છે કે વિરમદેવની હત્યા કોઈ કરશે નહીં. પરંતુ ત્યાંથી જે છે દિલ્હીથી જે છે એનો માણસ વિરમદેવ મીન્સ કે સિપે સાલારોને જે છે શહેજાદીનો આદેશ જે છે એ કહેવા પહોંચે ત્યાં સુધીમાં યુદ્ધ મેદાનમાં વિરમદેવ જે છે એ વીરગતિને પ્રાપ્ત થયો. એટલે પેલો ગુલામ એની જે છે ગુલામ હતો એ વિરમદેવનું સર જે છે દુશ્મનોએ કાપી નાખેલું હોય એનું સર અથવા જે એનું મસ્તક જે છે એ મસ્તકને થાળીમાં સજાવી અને રાજકુમારી પાસે લઈ જાય છે, શહેજાદી પાસે લઈ જાય છે. અને જ્યારે એવું કહેવાય છે કાનડે પ્રબંધની અંદર કીધેલું છે કે જ્યારે એ મસ્તક હતું એને જ્યારે છે એ પેલી ફિરોજા એના ઉપરનું કાપડ ઉચકાવી અને મસ્તક જોવે છે તો એની અંદર અતિશયોક્તિ હોય કદાચ આપું કે એવું કહેવાય છે કે આ મસ્તક જે હતું એ ફરી જાય છે. એ મસ્તક જે છે એ ફરી જાય છે અને ફિરોજા જે છે એ વિરમદેવને વિયોગમાં
આગળ જતા યમુના નદીમાં પડી અને આત્મહત્યા કરી લે. યમુના નદીમાં પડી અને આત્મહત્યા કરી લે. ક્લિયર? અને એની અંદર આ શબ્દ આવે છે ગુજરાત તને આપી દો. વિરમદેવ તને ગુજરાત આખું આપી દો. આનો ઉલ્લેખ વારંવાર ગુજરાત 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 આવે છે શબ્દ ઉલ્લેખ કાનડે પ્રબંધની અંદર જોવા મળે. જે પુસ્તક જે છે આગળ જતા વિસનગર વસાવનાર વિશળદેવ ચૌહાણ નામના શાસક હતા. એમના રાજ દરબારી લખેલું. વિશળદેવ ચૌહાણે વસાવેલું હતું વિસનગર. એ વિસનગર વસાવનાર શાસક વિશળદેવ ચૌહાણ જે હતા એ આ કાનડદેવના વંશજ હતા. આગળ જતા એમના પરિવારના એક અન્ય વ્યક્તિ આ વંશની પરંપરા ચાલુ રાખે છે. એનું શાસન વિસનગરના ઉત્તર ગુજરાતના વિસ્તારમાં રહીએ. હાલમાં પણ વાવ થરાદનો વિસ્તાર છે, ત્યાં ઘણા બધા, અને અરવલ્લી વિસ્તારની અંદર ઘણા બધા ચૌહાણો જે છે એ કાનડદેવના વંશજો છે. એ આપને એક મહત્વના વંશજ એના આવે છે 1857ના વિદ્રોહમાં સૂરજમલ મુડેટીના જાગીરદારો છે. એ આ બધા એ લોકોના જ વંશજો. એ વિશળનગર જે છે વસાવનાર વિશળદેવ ચૌહાણનો રાજ દરબારી પદ્મનાભ જે છે એ પદ્મનાભ જે છે એ આખી ઘટના 1456માં લખે છે. બરાબર? ક્લિયર? એટલે આમાં વારંવાર શબ્દ ગુજરાતનો ઉલ્લેખ આવે. હવે આપણા મૂળ પોઈન્ટ ઉપર પાછા આવી. આબુરાસમાં કેમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ આવ્યો વારંવાર? એકવાર ગુજરાત શબ્દનો ઉલ્લેખ જોવા મળે. અહીંયા વારંવાર ગુજરાત શબ્દનો ઉલ્લેખ કેમ જોવા મળે? એનો જે છે એ આપણે કાનડે પ્રબંધની અંદર જોવા મળે છે. ક્લિયર? ગુજરાત કેવી રીતના આવ્યો આપણે ફરીથી તમને રિવિઝન કરાવી, ફરીથી તમને જે છે એ પાછળ લઈ જાવ થોડું. આપણે ભગવત ગોમંડળની અંદર ચંદુભાઈ બેચરદાસ પટેલે ભગવતસિંહના કહેવાથી ભગવત ગોમંડળ લખ્યું. એને આનર્ત શબ્દ કેવી રીતના આવ્યો એની વાત કરી. સખક્ષત્રપ કાળ દરમિયાન ઉત્તર ગુજરાત માટે આનર્ત શબ્દ કેમ આવતો એની વાત કરી. અપરાંત પ્રદેશ માટે કેવી રીતના જે છે એ અપરાંત પ્રદેશ કયા વિસ્તાર માટે હતો પ્રયોગ જોવામાં આવતો એની વાત છે. સૌરાષ્ટ્ર શબ્દ પ્રાકૃત ભાષામાં સોરઠ શબ્દ કહેવામાં આવતો, સંસ્કૃત ભાષામાં સુરાષ્ટ્ર. શું એટલે સારું, અને સારું રાષ્ટ્ર. જ્યાં આ હકીકતમાં આ નામ સાર્થક પણ કરે છે સૌરાષ્ટ્રના લોકો. એ તમને ક્યારેક સંસ્કૃતિ વારસાની અંદર વાંચી શકશો આ બાબત. રામાયણમાં બાલકાંડ અને ક્રિષ્કિંધાકાંડમાં સૌરાષ્ટ્રનો ઉલ્લેખ મળે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં, પાણીનીના અષ્ટાધ્યાયીમાં, પતંજલિના મહાભાષ્યમાં અને મહાભારતના સભાકાંડમાં ઉલ્લેખ મળે છે. મૌર્યકાળ દરમિયાન સુદર્શન તળાવની જે ઉલ્લેખ છે, સુદર્શન તળાવનો જે લેખ છે એમાં પણ સૌરાષ્ટ્ર શબ્દનો અને એની રાજધાની ગિરિનગરનો ઉલ્લેખ મળે છે મૌર્યકાળ અને ગુપ્તકાળ દરમિયાન. સખક્ષત્રપ વંશકાળ દરમિયાન વશિષ્ઠ પુત્ર પુલવામીના જે છે એ નાસિક શિલાલેખની અંદર પણ જે છે સોરઠ શબ્દનો ઉલ્લેખ મળે છે. સાતવાહન વંશનો દક્ષિણ ભારતનો રાજા, આંધ્ર વંશનો રાજા, સાતવાહન વંશને આંધ્ર વંશ પણ કહેવામાં આવતું, જેના ઉપરથી આંધ્રપ્રદેશ નામ પડેલું. એ વશિષ્ઠ પુત્ર પુલવામી ના નાસિકના શિલાલેખમાં ઉલ્લેખ મળે. આઈને અકબરીમાં સોરઠ શબ્દનો ઉલ્લેખ મળે. મરાઠા શાસન દરમિયાન કાઠિયાવાડ શબ્દ કેમ કહેવાય? સમુદ્ર કાંઠે આવેલો છે એટલે કાઠિયાવાડ નહીં, કાઠી દરબારોને કારણે કાઠિયાવાડ શબ્દ જે છે એ મરાઠાઓ રાખે છે. પેરીપ્લસ અને ટોલેમીનું યાદ રાખજો. ટોલેમી અને એની ટોલેમીના પુસ્તકની અંદર ભૂગોળ પુસ્તક હતું, અને ભૂગોળ જીઓગ્રાફી શબ્દ ટોલેમી આપેલો છે. એની અંદર સુરાષ્ટ્રીયન શબ્દ વાપરે છે. ટોલેમીના ગ્રંથની અંદર વેળાવળ બંદર માટે વેલાકુલ શબ્દનો અર્થ થાય બંદર. ભરૂચ બંદર માટે શબ્દ ટોલેમીએ વાપરેલો હતો બારી ગાઝા એટલે સોનાનો ખાડો, આવો શબ્દ ઉલ્લેખ આવે છે. ત્યાર પછી જે છે સ્ટ્રેબોએ સૌરાષ્ટ્ર માટે વિદેશ યાત્રી સ્ટ્રેબોએ સેરોસ્ટસ કીધેલું. હુએનસાંગે જે છે હુએનસાંગ એની પુસ્તક સિયુકી જેની અંદર જે છે ધ્રુસેન માટે મૈત્રકોંસના રાજા ધ્રુસેન માટે બાલાબિત્ય શબ્દ વાપરેલો છે. જેમાં સોરઠ જુનાગઢના વિસ્તાર માટે શુલ્કા શબ્દ, કચ્છ માટે કિત્તા શબ્દ, સુરત માટે સુલોચા શબ્દ કીધેલું. વડનગરની પણ હુએનસાંગે મુલાકાત લીધેલી હતી અને હિનયાન ધર્મનું કેન્દ્ર હતું. વડનગરની અંદર વર્તમાનમાં એક બૌદ્ધ સ્તૂપ મળી આવેલો છે વડનગરના કિલ્લાના આમથોડ દરવાજાની નજીક. બરાબર? આપણે યાદ રાખવાનું. લાટ શબ્દ નર્મદા અને તાપી નદીના વિસ્તાર માટે. ટોલેમીના ભૂગોળ અને વાત્સ્યાયનના કામસૂત્રમાં લાટ શબ્દનો ઉલ્લેખ જોવા મળે. અલબરુને મહી નદીને મહિન્દ્રી નદી કીધેલી છે. ટોલેમી મહી નદીને મોફીસા નદી કીધેલી છે. મૈત્રકાળ દરમિયાન આખા ગુજરાત માટે લાટ શબ્દ હતો, અને મૈત્રક વંશના અંતિમ સમયગાળમાં અનુમૈત્રક કાળમાં દક્ષિણ ગુજરાત માટે આ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ગુજરાત શબ્દનો ઉદ્ભવ ગુર્જર પ્રતિહાર રાજવંશ ઉપરથી આવે, જેની રાજધાની
ભીનમાલ હતી અને ગુર્જર પ્રતિહાર રાજવંશની સત્તા જે છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર પૂરતી હતી, એટલે એ વિસ્તાર ગુર્જર પ્રદેશ કહેવાતો અને એના રાજા ગુર્જર પ્રતિહાર કહેવાતા. ગુર્જર પ્રતિહારો પછી ચાવડાઓ આવે અને ચાવડાઓ પણ આ ગુર્જર પ્રદેશ ઉપર શાસન કરે. ત્યાર પછી સોલંકીઓ આવે અને સોલંકીઓમાં મૂળા સોલંકીના સમયમાં આખા ગુજરાત માટે ગુર્જર રત્રા શબ્દ ગુર્જર પ્રદેશમાંથી અભ્રંશ થઈ ગુર્જર રત્રા આવ્યું અને મુસ્લિમો એમાંથી ગુર્જર રત્તા અને એમાંથી કરી દે છે ગુજરાત. બરાબર. અને બીજી વસ્તુ, સૌપ્રથમ ઉલ્લેખ ગુજરાત શબ્દનો ઉલ્લેખ આબુરાસ નામના ગ્રંથમાં જોવા મળે. પાલનપુત્રએ લખેલો ગુજરાત શબ્દનો વારંવાર ઉલ્લેખ કાનડે પ્રબંધમાં જોવા મળે, જેના રચયિતા પદ્મનાભ હતા. બરાબર. આટલી વાત આપણે કરી છે. અત્યાર સુધી આપણે આટલી વાત કરી છે. ક્લિયર? સમજાઈ ગયું આટલું? અલગ અલગ નામ હતા. કચ્છ માટે પ્રાચીન સમયમાં કચ્છ મંડલમ શબ્દ વાપરવામાં આવ્યો. મંડલમ એટલે પ્રાંત, કચ્છ પ્રાંત શબ્દ વાપરવામાં હતો. અને કચ્છ જે છે એ વર્ષોથી જાડેજા વંશની સત્તા નહોતી એવી એ ત્યાં સુધી કચ્છ સિંધનો પ્રાંત હતું. સિંધનો એક ભાગ હતું. સિંધનો એક ભાગ હતું કચ્છ. બરાબર. આ યાદ રાખજો. કચ્છ જે છે એ સિંધનો ભાગ હતો અને કચ્છી ભાષા જે છે ને એ કુરવાઈ કિરિયાઈ કરે ને કચ્છવાળાઓ, એ કુરવાઈ ને કિરિયાઈ ને કરે ને એ કચ્છ ભાષા સિંધ ભાષા સાથે સામ્યતા ધરાવે. સિંધી ભાષા સાથે જે છે એ સામ્યતા ધરાવે છે. બરાબર. ભૂતળો ને કુરવાઈ ને કિટિયાઈનો આ બધા જે કઈ શબ્દો બોલે એ બધા સિંધી ભાષા સાથે સામ્યતા ધરાવે છે. ક્લિયર? એટલે કચ્છ સિંધનો ભાગ સિંધી ભાષા સાથે સામ્યતા ધરાવે. આ પ્રશ્ન હમણાં કોઈ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો એટલે તમને જણાવ્યું છે. પછી આવશે સાબરકાંઠા. બરાબર. હવે આવશે સાબરકાંઠા. સાબરકાંઠાને શુભ્ર પ્રદેશ કહેવામાં આવતો. કેમ? તો કે સાબરમતી નદીને શુભ્ર નદી કહેવામાં આવતું. પ્રાચીન સમયમાં શુભ્ર નદી કહેવામાં આવતું અને એ નદીનો વિસ્તાર જે છે એ નદીના વિસ્તારને શુભ્ર પ્રદેશ કહેવામાં આવતો. મહીકાંઠા એને માહે પ્રદેશ કહેવામાં આવતો. મહી નદીની આજુબાજુનો વિસ્તાર માહે પ્રદેશ. સરસ્વતી નદી નો વિસ્તાર સારસ્વત મંડળ. હવે તમે કહો કે સાહેબ સારસ્વત મંડળ સરસ્વતી નદી એટલે કઈ? સિદ્ધપુરની આજુબાજુનો વિસ્તાર. સિદ્ધપુર, પાટણ, આ જે છે એ વિસ્તારને પ્રાચીન સમયમાં સારસ્વત મંડળ કહેવામાં આવતું. બરાબર. વડનગર હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, એને કારણે આ વિસ્તારને હાટકેશ્વર વિસ્તાર કહેવામાં આવતો. પછી જે છે એ ભરૂચ જે છે એને રેવા નદી એટલે કે કઈ નદી? નર્મદા નદી. એને કારણે આ વિસ્તારને રેવાખંડ કહેવામાં આવતો અને ભૃગુ કચ્છ પણ કહેવામાં આવતું. ભૃગુ કચ્છનું અભ્રંશ એટલે ભરૂચ. ભાંગું તો પણ ભરૂચ. બરાબર. એવી રીતના આ ભરૂચને વિસ્તારને રેવાખંડ કહેવામાં. તાપી નદીનો દક્ષિણનો ભાગ, સુરતથી દક્ષિણનો ભાગ અને મુંબઈ સુધીનો વિસ્તારને અપરાંત પ્રદેશ કહેવામાં આવતો. બરાબર. અપરાંત પ્રદેશ કહેવામાં આવતો. મોઢેરાની આજુબાજુનો પ્રદેશને ધર્મારણ્ય ક્ષેત્ર કહેવામાં. કારણ કે મોઢેરાની અંદર જે છે મોઢેરાને આજુબાજુનો વિસ્તાર ધર્મારણ્ય ક્ષેત્ર. હવે મહત્વનું જે છે તારંગા. મહેસાણાની અંદર આવેલું તારંગા દુર્ગ, તારણ દુર્ગ કહેવામાં આવતું. તારણગીરી અથવા તારાનગર પણ કહેવામાં આવતું. નિષાદ પ્રદેશ કોને કહેવામાં આવતું? તો યાદ રાખજો, ડાંગને કહેવામાં આવતું. વાસંદા, વલસાડની અંદર આવેલું વાસંદા અને ડાંગ જે વિસ્તારની અંદર નિષાદ પ્રજા એટલે આદિવાસી પ્રજા, ડાંગી આદિવાસી પ્રજા, આપણે જેને ડાંગી આદિવાસીઓ કહી છે, એ લોકોને પ્રાચીન સમયમાં નિષાદ કહેવામાં આવતા હતા. નિષાદ પ્રજા. ને એને કારણે એ વિસ્તારને નિષાદ પ્રદેશ કહેવામાં આવતો. નિષાદ. બરાબર. ક્લિયર? પછી આપણે વાત કરીશું મોડાસા. મોડાસાને મહુડાસુ પણ કહેવામાં આવતું. મહુડાસુ પણ કહેવામાં આવતું અને મોહડવાસક પણ કહેવામાં આવતું. મોહડવાસક. બરાબર. માંડવી આવેલું છે કચ્છમાં. માંડવી બંદરની સ્થાપના કોને કરી છે? માંડવી બંદરની અને બંદર તરીકેની સ્થાપના જે છે કયા રાજાએ કરેલી છે? ફટાફટ કોમેન્ટ કરજો. એને પ્રાચીન સમયમાં રિયાણ પતન કહેવામાં આવતું. કેવું કહેવામાં આવતું? રિયાણ પતન. પાલીતાણા. બરાબર. પાલીતાણાને પાદલિપ્તપુર કહેવામાં આવતું. પાલીતાણા કોને વસાવ્યું હતું? તો કે જેઠવા વંશના પ્રસિદ્ધ રસાયણ શાસ્ત્રી ઢાકના રાજા વાસુકી નાગ જેઠવાના દીકરા
નાગાર્જુને જે જૈન સાધુ થઈ ગયા હતા, નાગાર્જુન રાજકુમાર નાગાર્જુન જે જેઠવા વંશના હતા, અને એ જે જૈન સાધુ થઈ ગયા અને કોના કારણે જે કોના જે છે એ જે છે એ દેશી રજવાડાનો ઇતિહાસ જોઈ નાખજો. કંડલા બંદરમાં કોણ આવશે? કંડલા બંદરમાં કંડલા બંદરની સ્થાપના કોને કરી હતી? કંડલા બંદરની સ્થાપના કોને કરી હતી? ફટાફટ ફટાફટ મને કહેજો, કંડલાની સ્થાપના કોને કરી હતી? કંડલા બંદરની સ્થાપના કોને કરી હતી? કંડલા બંદરની સ્થાપના, વાહ રે વાહ, કોને જવાબ આપ્યો? મિલનભાઈ. વાહ, મિલનભાઈ માટે તાલી ઉગાડી દો. ખેંગારજી, ધવલ પટેલ, ક્લિયર. પછી આવશે દેવપતન, પ્રભાસ પાટણ માટે. હમણાં જે લોકોને ક્વેરી છે ને એને એક આપના પોઈન્ટ પૂરો કરીને, એટલે શ્રી સ્થળ સિદ્ધપુર માટે આવતું પ્રયોજોમાં. નાગસારિકા એટલે નવસારી માટે આવતો તો શબ્દ, નવસારીનું જૂનું નામ નાગસારિકા. વાસુદેવપુર, વાસુદેવસિંહ ચાલુક્ય સોલંકી વંશના, પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના સોલંકી વંશ ચાલુક્ય વંશના રાજા હતા, એના વંશજ હતા વાસુદેવસિંહ. એ વાસુદેવસિંહ વાસંદાની સ્થાપના કરી. મધુમતી, મહુવાનું નામ હતું, મહુવા આવેલું છે સૌરાષ્ટ્રની અંદર. વઢવાણનું નામ વર્ધમાનપુર હતું. વઢવાણ જે છે એ પ્રાચીન સમયમાં જૈન ધર્મનું કેન્દ્ર હતું, જૈન ધર્મનું કેન્દ્ર હતું. અને વર્ધમાન સ્વામી, મહાવીર સ્વામી જે છે એના નામ ઉપરથી આ સિટીનું નામ પડેલું, વર્ધમાન સ્વામી. ના જૈન ધર્મનું કેન્દ્ર હતું. અને અહીંયા ચાવડા વંશની સત્તા હતી. પ્રાચીન સમયમાં ચાવડા વંશની સત્તા હતી. અને ભારત આઝાદ થયું ત્યારે વઢવાણ ઉપર ઝાલા વંશનું રજવાડું હતું. કયા વંશનું રજવાડું હતું? ઝાલા વંશનું રજવાડું હતું. આઝાદી વખતે ઝાલા વંશનું રજવાડું હતું, જ્યારે સોલંકી કાળની પહેલા આ ચાવડા વંશની એક રાજધાની હતી. અને ચાવડા વંશનું શાસન હતું, જૈન ધર્મનું કેન્દ્ર હતું, વર્ધમાનપુર એનું નામ હતું. વડોદરાનું નામ, પ્રાચીન નામ વટપ્રદ્રક હતું. કેવું નામ હતું? વટપ્રદ્રક. સુરતનું નામ, જેને સૂર્યપુર કહેવામાં હતું, જેને પેલા ભાઈ શું નામ હુએન સુલોચા કીધું. હિંમતનગરનું જૂનું નામ અહેમદનગર હતું. કારણ તો કે આને અહેમદ શાહ પહેલા એ વસાવેલું છે. 1426માં અહેમદ શાહ પહેલાએ હાથમતી નદીના કિનારે વસાવેલું છે. હાથમતી નદીના કિનારે 1426માં વસાવેલું હતું, એને કારણે અહેમદનગર. પરંતુ એનું નામ હિંમતસિંહ, ઈડરના રાજા હિંમતસિંહ જે હતા એના નામ ઉપરથી, ઈડરના રાજાના હિંમતસિંહના નામ ઉપરથી આ સિટીનું નામ બદલી અને શું કરી નાખ્યું? હિંમતનગર. પાલનપુર વસાવનારા, પાલનપુરનું પ્રાચીન નામ શું હતું? પ્રહલાદન નગર. પ્રહલાદન નગર હતું. આનો સ્થાપક રાજા કોણ હતો? પાલનદેવ પરમાર. પાલનદેવ પરમાર જે આપણે પેલા આબુરાસની અંદર આવેલા ને રાજા ધારાવર્ષ, એમના નાના ભાઈ. બરાબર. કડી, કડીને કહેવામાં આવતું કત્તીપુર. કડીને શું કહેવામાં આવતું હતું મિત્રો? કત્તીપુર. બરાબર. કડી, કલોલ ને કત્તીપુર. વિસનગર જે છે એ અત્યારનું એને પ્રાચીન સમયમાં કહેવામાં આવતું વિશલનગર. આપણે વાત કરી વિશળદેવ ચૌહાણે, વિશળદેવ વાઘેલાએ નહીં, વિશળદેવ ચૌહાણે સ્થાપેલું છે. ખંભાતને કહેવામાં આવતું સ્તંભ તીર્થ. સ્તંભ તીર્થ કહેવામાં આવતું ખંભાતને. કપડવંજ, કપડવંજને કહેવામાં આવતું કરપર્ણ વાણિજ્ય. કરપર્ણ વાણિજ્ય. ખેડાને કહેવામાં આવતું ખેટક. જે છે એ કર્કરાજ નામના રાષ્ટ્રકૂટ વંશના રાજા, કર્કરાજ રાષ્ટ્રકૂટ વંશનો રાજા હતા. એમનો ભાઈ થતા હતા, કાકા થતા હતા રાષ્ટ્રકૂટ રાજવંશના રાજા. એને અહીંયા પોતાની ગુજરાતમાં સ્વતંત્ર સત્તા સ્થાપે છે. ગુજરાતમાં પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપે છે કર્કરાજ. એ કર્કરાજે ખેટક એટલે કે ખેડાને પોતાની રાજધાની બનાવી. દર્ભવતી એટલે ડભોઈ. તાલ ધ્વજપુરી એટલે તળાજા. મયુર ધ્વજપુરી, મયુર ધ્વજપુરી એટલે મોરબી. જે મયુર ધ્વજપુરીની સ્થાપના મયુરસિંહ જેઠવાએ કરેલી. જેઠવા વંશનો રાજા હતો મયુરસિંહ જેઠવા. મયુર ધ્વજ જેઠવાએ કરેલી. મયુરસિંહ નહીં, મયુર ધ્વજ જેઠવા. એને આની સ્થાપના કરેલી.
અમરેલી ને અમરાવતી કહેવામાં આવતું, અમરેલી, અમરાવતી, ક્લિયર. ડાકોર ને કહેવામાં આવતું ડંકપુર. ભદ્રેસર કચ્છમાં આવેલું છે, મહત્વનું બંદર હતું, બરાબર. આઈના જે છે પેલા ઝઘડુશા, શેઠ ઝઘડુશા, વાઘેલા કાળ દરમિયાન જ્યારે ગુજરાતમાં દુકાળ પડેલો ત્યારે શેઠ ઝઘડુશા ભદ્રેસરના ખૂબ મોટા એવા જૈન વાણિયા વેપારી ઝઘડુ બાપાએ આખા ગુજરાતને મફતમાં અન્ન આપેલું હતું, બરાબર. એ ભદ્રેશ્વર જે છે એ યાદ રાખજો, એને ભદ્રાવતી કહેવામાં આવતું. હળવદને કહેવામાં આવતું હલપદ્ર, દાહોદને કહેવામાં આવતું દધીપદ્ર, ધોળકા અને ધવલક નગરી કહેવામાં આવતું, જેની સ્થાપના પ્રાચીન સમયમાં ધવલદેવ વાઘેલાએ કરેલી. લવણ પ્રસાદ વાઘેલાના પરદાદા, લવણ પ્રસાદ વાઘેલાના દાદા ધવલદેવ વાઘેલ ગામના હતા અને એમને આની સ્થાપના કરેલી, ધવલક નગરી. ગણદેવીનું નામ ગુણપદિકા, મોડાસાનું નામ મહુડાસુ, સંખેડાનું નામ સંગમ ખેટક, નાંદોદનું નામ નાંદીપુરી, નાંદોદ આવેલું છે નર્મદા રાજપીપળામાં. ગોધરાનું નામ ગોહદ્રક, બોરસદનું નામ બદ્દર સિદ્ધિ. શું નામ હતું? બદ્દર સિદ્ધિ, બરાબર. આટલું જે છે એ પૌરાણિક નામો તમારે યાદ રાખવાના છે, બરાબર. પોરબંદરનું નામ યાદ રાખી લેજો, સુદામાપુરી, સુદામાપુરી. જામનગરનું જૂનું નામ, જામનગરનું જૂનું નામ નવાનગર અથવા નગર. જામનગરને મુસ્લિમોના સમયમાં મુસ્લિમોએ જીતી અને વચ્ચે ઔરંગઝેબે એનું નામ ઇસ્લામનગર પણ રાખેલું, બરાબર. ડન, યાદ રહી ગયું બધાને? યાદ રહી ગયું આટલું? મજા આવી? તો આપને હજી તમને કોઈને લોકોને કોઈ શહેરનું જૂનું નામ ખબર હોય તો ફટાફટ આપને લેક્ચરની અંદર જો ન આવ્યું હોય તો ફટાફટ બોલો. જામનગર આપને વાત કરી દીધી, જામનગરની વાત કરી દીધી. નવાનગર, ઇસ્લામનગર, બરાબર. રાજકોટની વાત કરીએ, રાજકોટનું હકીકત નામ હતું રાજુકોટ, રાજુકોટ, અને અભ્રંશ થઈ ગયું રાજકોટ. રાજકોટનું નામ જે છે એ શું નામ હતું? રાજકોટનું જૂનું નામ, રાજકોટનો એક મુસ્લિમ શાસક માસૂમ ખાને જીતી લીધું હતું એટલે માસુમાબાદ રાખે છે, માસુમાબાદ. હું તમને અત્યારે માસુમાબાદ માંથી ભણાવું છું, તમને આજે જે છે એ માસુમાબાદ માંથી હું ભણાવું છું, બરાબર. પછી જે છે મહેસાણાની સ્થાપના કોને કરી હતી? મહેસાણાની સ્થાપના કોને કરી હતી? ફટાફટ કોમેન્ટ કરો. શાંતલપુરની સ્થાપના કોને કરી હતી? શાંતલદેવ ઝાલા, શાંતલજી ઝાલા. તો મહેસાણાની સ્થાપના કોને કરી હતી? મેસોજી ચાવડા. વાહ રે વાહ. જામનગરની સ્થાપના જામ રાવલે કરેલી. રાજકોટની સ્થાપના વિભોજી સરદારે કરેલી, વિભોજી જાડેજા, વિભોજી જાડેજા. તો ભાવનગરની સ્થાપના કોને કરેલી? જુનાગઢ જે છે એની જુનાગઢના પ્રાચીન નામો: ખેંગારગઢ, ગિરિનગર, જુનોગઢ, બરાબર. આ બધા જુનાગઢના નામ છે. હા, આણંદની સ્થાપના આનંદગીરી ગોસાઈ. મોરબીની સ્થાપના વાઘજી ઠાકોરે નથી કરી ભાઈ, બરાબર. હા, સોરી, હા, મોરબીના સ્થાપક રાજવી, મોરબીના સ્થાપક રાજવીમાં મયુરધ્વજસિંહ આવશે, મયુરધ્વજ જેઠવા.
જુનાગઢ, હા ડન. ચંદ્રકેતુપુર, આ ડન. જુનાગઢનું નામ ચંદ્રકેતુપુર પણ હોય છે. પછી વડનગર, વડનગરની વાત કરતા ભૂલાઈ ગઈ આપણાથી. વડનગરનું જૂનું નામ આનર્તપુર. આનર્તનગરની, આનર્ત પ્રદેશની રાજધાની હોવાથી આનર્તપુર. આનંદપુર, વડપુર, વડનગર, બડપુર, બડપુર. માંડવી બંદરની સ્થાપના ખેંગારજી પ્રથમ. ખેંગારજી પ્રથમ નહીં, મોરબીના રાજવી કોણ હતા? મોરબીની સ્થાપના નથી કરી. મોરબી એની પહેલા હતું જેઠવા વંશનું, ને એના ઉપર કુતુબુદ્દીન એબકે પર આક્રમણ કર્યું હતું. હા રેવતગીરી, વાહ રે વાહ. જુનાગઢનું નામ રેવતગીરી ભૂલાઈ જશે. રેવતનગર, રેવતગીરી. ચમત્કારપુર, વાહ રે વાહ. વડનગરનું નામ ચમત્કાર. ચમત્કાર થયો અત્યારે આપના વીર મહત્વના એક વ્યક્તિ ચમત્કાર કરી અને દિલ્હીની ગાદીએ પહોંચ્યા એટલે ચમત્કારપુર.